હવે એક પ્રશ્ન હું તમને પૂછીશ. સ્ત્રી અને પુરુષ ઈશ્વરે જ્યારે બનાવ્યા ત્યારે શું તેઓ બંને સરખા છે? સ્ત્રી અને પુરુષ ઈશ્વરે બનાવ્યા છે તો શું બંને સરખા છે? આ બાજુથી નથી બોલવું, સામે. કારણ કે આપણે શું સમજીએ છીએ એ બહુ મહત્વની વસ્તુ છે. સરખા છે નથી કે મને શું લાગશે એ રીતે જવાબ નથી આપવાનો. તમે શું વિચારો છો? અહીં બેઠેલા વ્યક્તિઓ શું વિચારે છે કે ઈશ્વરે સ્ત્રી અને પુરુષને બનાવ્યા છે તો બંને સરખા છે કે કેમ? આપણે શું માનીએ છીએ? હા કે ના? નહીં બોલો તો આગળ નહીં જવાય, આખો દિવસ નીકળી જશે. કારણ કે તમે શું માનો છો, આપણે શું સમજીએ છીએ એ બહુ મહત્વનું છે. શું સરખા છે? ના કે હા? કેટલા જણ હા કે છે, કેટલા જણ ના કે છે? આમ કરીને કેટલા કહેવાય કે હા બી નહીં ને ના બી. આપણે નાનપણથી એવું ટેવાયા છે, બરાબર? ઓકે, આપણે જે માનતા હોય એ. પણ મોટે ભાગે એમ માનવામાં આવે છે કે પુરુષને અધિકાર છે, પુરુષ થોડોક ઉપર છે અને સ્ત્રી થોડીક નાની, એના કરતાં નીચી છે, એવું માનવામાં આવે છે. આખા સમાજમાં, મંડળીમાં પણ, ઘરમાં પણ એવું માનવામાં આવે છે કે પુરુષને થોડોક ઊંચો બનાવવામાં આવે છે, એનો દરજ્જો થોડોક ઊંચો છે અને સ્ત્રી થોડીક નીચી છે. હું તમને એક વચન વંચાવવા માંગુ છું. ઉત્પત્તિનું પુસ્તક, તેનો 2 અધ્યાય અને 21મી કલમ જેને મળે એ જોરથી મારા માટે વાંચશે. અને યહોવા દેવે આદમને ભર ઊંઘમાં નાખ્યો, અને તે ઊંઘી ગયો. ત્યાર પછી તેણે તેની પાસળીઓમાંની એક લઈને તેણે ઠેકાણે માંસ ભર્યું. આગળ. અને યહોવા દેવે જે પાસળી માણસમાંથી લીધી હતી તેની એક સ્ત્રી બનાવીને માણસની પાસે તે લાવ્યો. હાલેલુયા, હાલેલુયા. ઈશ્વરે જ્યારે સૃષ્ટિનું સર્જન કર્યું, બધી જ વસ્તુ સૌપ્રથમ પૃથ્વી બનાવવામાં આવી, પાણીથી અલગ કરવામાં આવી. બધી જ સૃષ્ટ વસ્તુઓ જે આપણે જોઈએ છીએ એ ઈશ્વરે શબ્દથી ઉત્પન્ન કરી. થાવ અને થયું, થાવ અને. પણ જ્યારે માણસને બનાવવાની વાત કરવામાં આવી, આદમની રચનાની વાત આપણે જોઈએ છીએ. ઉત્પત્તિનો 2 અધ્યાય તમે વાંચશો. ભૂમિની માટી લીધી, એનું એક પૂતળું બનાવ્યું અને તેના નસકોરામાં જીવનનો શ્વાસ ફૂંકવામાં આવ્યો. એટલે દરેક પુરુષ એ ગર્વથી એમ કહે છે કે ઈશ્વરે મને એના હાથથી બનાવ્યો છે. હાલેલુયા. પુરુષ શું કહે છે? ઈશ્વરે મને એના હાથથી બનાવ્યો છે. પણ સ્ત્રીએ એ ભૂલવાનું નથી કે ઈશ્વરે તમને પણ, એક સ્ત્રીને પણ પોતાના હાથથી બનાવી છે. હાલેલુયા, હાલેલુયા. સૌ પ્રથમ જ્યારે હું આ દુનિયામાં એક સ્ત્રી છું, હું માતા બનું, દીકરી બનું, ગમે તે બનું, એની પહેલાં સૌ પ્રથમ મારે યાદ રાખવાની જરૂર છે કે હું ઈશ્વરનું સર્જન છું. હાલેલુયા. પહેલી બાબત, મારે મારી જાતને હંમેશા યાદ દેવડાવવાનું છે કે ઈશ્વરે તેના હાથોથી મને બનાવી છે અને હું ઈશ્વરનું સર્જન છું. જેટલો આદમ મહત્વનો છે એટલી જ હવા પણ મહત્વની છે. જેટલું પુરુષનું સ્થાન છે, જેટલો પુરુષ મહત્વનો છે એટલી સ્ત્રી પણ મહત્વની છે. કારણ કે એકલો પુરુષ સંસાર આગળ વધારી શકતો નથી. માટે જો આજે અહીં બેઠેલી કોઈ પણ સ્ત્રી, કોઈ પણ બેન એવું વિચારતા હોય કે હું અભણ છું, મને કશું નથી આવડતું, મને વાંચતા નથી આવડતું, અથવા તો હું સારી રીતે ગાઈ શકતી નથી, મને સરસ ખાવાનું બનાવતા આવડતું નથી, મને આ નથી આવડતું, મને પેલું નથી આવડતું, કોઈક એવી નિરાશાજનક બાબત સાથે તમે અહીં બેઠા છો. મને સરસ બોલતા નથી આવડતું, મને આ નથી આવડતું, હું કશું કરી શકતી નથી, એવી જો બાબતો કંઈક લઈને આપણે
આપણા હૃદયમાં લઈને બેઠા છીએ, તો પ્રભુ આજે મને તમને યાદ દેવડાવે છે કે તમે ઈશ્વરના શ્રેષ્ઠ સર્જન છો. હાલેલુયા, હાલેલુયા. ઈશ્વર કદી ભૂલ કરી શકે? ભૂલ કરી શકે? તો મને ને તમને બનાવવામાં ઈશ્વરે ભૂલ કરી હશે? નથી. પણ આપણે માનીએ છીએ, આપણે માનીએ છીએ કે મારામાં કંઈક કમી છે, પુરુષ કરતાં કંઈક કમી મારામાં છે, એટલે સમાજ મને આમ કહે છે, એટલે મારા કુટુંબમાં મારું આવું સ્થાન છે, એટલે મારી મંડળીમાં આમ છે, આમ છે, આમ છે. આપણે એવું માનીએ છીએ. પણ આજે હું તમને ઉત્તેજન આપવા માગું છું કે હું ને તમે કોણ છીએ? ઈશ્વરનું વિશિષ્ટ રીતે મને ને તમને બનાવવામાં આવ્યા છે. કારણ કે મારું કુટુંબ એ એલવીના વગર આગળ વધી શકે. તમારું કુટુંબ પર્ટિક્યુલર તમે જે જગ્યા પર છો એ તમારા વગર એ આગળ જઈ શકે એમ નથી. એ ઈશ્વરની વ્યવસ્થા છે, એ મારી તમારી વ્યવસ્થા. પણ માણસની સમજણ જુદી છે. અને સ્ત્રીએ પણ સ્વીકારી લીધું છે. સ્ત્રીએ પણ શું કર્યું છે? સ્વીકારી લીધું છે. એટલા માટે મારા હૃદયને મારે હંમેશા યાદ દેવડાવવાનું છે કે કોઈક કમજોરી, કોઈક એવી બાબત, કોઈક એવી અવ્યવસ્થા, કોઈક એવા અપશબ્દો અથવા કોઈક એવા મેણા, કોઈક એવા ટોણા જ્યારે કાને સંભળાય ત્યારે એમ માની લેવાનું નથી કે મારું કશું વેલ્યુ નથી. ત્યારે એમ મારે મારા હૃદયને જાગૃત કરવાનું છે કે હું ઈશ્વરનું શ્રેષ્ઠ સર્જન છું. હાલેલુયા, હાલેલુયા. તમને ને મને કદાચ ખબર નહીં હોય, પણ આપણા જે આંખની કીકી છે ને, એ દુનિયામાં કોઈ પણ વ્યક્તિની સાથે મેચ થતી. મારી કીકી અહીં બેઠેલી કોઈ સ્ત્રીની સાથે કે દુનિયાની કોઈ સ્ત્રીની સાથે મેચ થશે નહીં. એક અજોડ અને અદ્ભુત રીતે મને ને તમને બનાવવામાં આવ્યા છે. મારું સ્થાન એ કોઈ ના લઈ શકે. તમે તમારે સ્થાને જ્યાં છો ત્યાં તમારું સ્થાન એ કોઈ લઈ શકતું. ગમે એટલું નથી આવડતું કે ગમે એટલું આવડે છે, ગમે તે પરિસ્થિતિમાં છો તમે, પણ તમારું સ્થાન એ કોઈ લઈ શકે. તમે જ છો. અને એટલી અજોડ રીતે ઈશ્વરે મને ને તમને બનાવ્યા છે. હાલેલુયા. તો શું આપણે શ્રેષ્ઠ છીએ? બહુ બધો અવાજ આવવો જોઈએ. શું આપણે શ્રેષ્ઠ છીએ? અને મારે એ મારા હૃદયને સમજાવવું પડશે, મારે એ મારા મગજમાં રાખીને ચાલવું પડશે, તો અને તો જ આપણે આગળ વધી શકીશું. હાલેલુયા. હું ઈશ્વરનું શ્રેષ્ઠ સર્જન છું. કઈ રીતે મને તમને ઈશ્વરે બનાવ્યા? ગીતશાસ્ત્ર 139 તેની 14 થી 16 કલમ જેને મળે એ વાંચજો. ભય તથા આશ્ચર્ય પ્રમાણે એવી રીતે મને રચવામાં આવ્યો છે, માટે હું તારી આભાસ્તુતિ કરીશ. તારા કામ આશ્ચર્યકારક છે, એ મારો જીવ સારી પેઠે જાણે છે. જ્યારે મને અદ્રશ્ય રીતે રચવામાં આવ્યો અને પૃથ્વી પર શેક નીચલા ભાગમાં વિવિધ કરામતથી મને ગોઠવવામાં આવ્યો, ત્યારે પણ મારું ખોડિયું તને અજાણ્યું ન હતું. મારો ગર્ભ તારી આંખોએ જોયો છે અને મારું એકે અંગ થયેલું ન હતું. ત્યારે પણ તેઓ સર્વ તેમ તેઓના ઠરાવેલા સમયો તારા પુસ્તકમાં લખેલા હતા. હાલેલુયા, હાલેલુયા. જ્યારે મારી રચના પણ નથી થઈ તે સમયે ઈશ્વરે તેના પુસ્તકમાં લખેલું છે કે એલ્વિનાનો જન્મ થશે. કેટલા મહત્વના વ્યક્તિઓ છે આપણે. જ્યારે મારું એક પણ અંગ નથી થયું, દાઉદ ભક્ત કહે છે કે મારો ગર્ભ તારી આંખોએ જોયો છે અને મારું એકે અંગ થયેલું ન હતું, ત્યારે પણ તેઓ સર્વ તેમ તેઓના ઠરાવેલા સમયો તારા પુસ્તકમાં લખેલા, અંદર જોઈને વાંચીએ, લખેલા હતા. હાલેલુયા. હું ને તમે અકસ્માતે જન્મ્યા નથી. ઘણા બધા કુટુંબોમાં દીકરીનો જન્મ થાય તો નિરાશ થઈ જાય.
બને છે આવું? કોઈ ના નહીં પાડતું, કારણ કે મને ખબર છે કે આવું બને છે અને છે જ. ઘણા બધા દાદીઓ બેઠા છે, ઘણા બધા દાદીઓ બેઠા છે, સાસુઓ બેઠા છે. વહુ પ્રેગ્નેન્ટ હોય, શું અપેક્ષા રાખશો? સાચું જ બોલ્યો, શું અપેક્ષા રાખશો? બોલો, કોની અપેક્ષા રાખશો? મોઢે ના બોલશો તો એ હૃદયમાં એવી ઈચ્છા હશે કે દીકરો જન્મે એમ? જોરથી બોલો. આપણે આપણા સમાજમાં, આપણા કુટુંબમાં આવી રીતે રહી રહ્યા છે. આપણે અપેક્ષા રાખીએ છીએ દીકરો જન્મે એમ? રાખીએ જ છીએ. અહીં વચન એમ કહે છે કે ઈશ્વરના પુસ્તકમાં લખાયેલું છે અને જે આવશે તેને મારે સ્વીકારવાનું છે. હાલેલુયા, હાલેલુયા. હું ને તમે એટલા માટે થાપ ખાઈ જઈએ છીએ કે આપણે દુનિયા તરફ જોઈએ છીએ, દુનિયા બાજુ આપણે જોઈએ છીએ. દુનિયા જેમ વિચારે છે અને દુનિયા જે સમજે છે એ પ્રમાણે આપણે સમજવાનો પ્રયત્ન કરીએ છીએ. પણ પ્રભુ કહે છે કે મારા કુખે કોણ જન્મશે એ ઈશ્વરના હાથમાં છે. ને હું કેવી રીતે જન્મી છું અને હું શા માટે આ કુટુંબમાં છું અને હું મારા લગ્ન શા માટે આ કુટુંબમાં થયા છે, એ કોની ઈચ્છા છે? ઈશ્વરની ઈચ્છા છે. ઈશ્વરના પુસ્તકમાં બધું જ લખેલું છે, એનો ઠરાવેલો સમય લખેલો છે. પણ આપણે ઈશ્વર કરતાં એક ડગલું આગળ ચાલવાની કોશિશ કરીએ છીએ. અને પછી આપણી ઈચ્છા પ્રમાણે ના થાય તો શું થઈએ છીએ? નિરાશ થઈએ છીએ. શું થઈએ છીએ? નિરાશ થઈએ છીએ. મેં ઈશ્વર પાસે છોકરો માંગ્યો પણ છોકરી આપી અને પછી નિરાશ થઈએ છીએ અને પછી આપણો ગુસ્સો કોઈક બીજા પર ઉતારીએ છીએ. થાય છે એવું? થાય છે? બોલતા નથી તમે. એનો મતલબ એમ છે ઘણું બધું અંદર મૂકી રાખ્યું છે તમે. મને સમાજ શું કહેશે, મારી બાજુવાળું વ્યક્તિ શું કહેશે, મારું ભવિષ્ય શું. વચન સાંભળીએ છીએ કાલની ચિંતા કરવાની નહીં, પ્રભુ તમને બધું જ પૂરું પાડશે. વચન સાંભળીએ છીએ, ગીતો ગાઈએ છીએ કે કાલે શું થશે તારે ચિંતા કરવાની નથી, હું પૂરું પાડીશ. પણ એટલી દીકરી જન્મે ત્યારે એટલી ચિંતા કરીએ છીએ કે ભવિષ્યમાં મને પાળશે કોણ. આ સાચું છે, કોઈ મને ના નહીં પાડતા કે અમે એવું નથી વિચારતા. કરીએ છીએ આપણે ચિંતા કે ભવિષ્યમાં મારો આધાર કોણ. 5% એવી વ્યક્તિઓ હશે કે જે લોકો વિચારે છે કે ચાલો છોકરી છે તો કંઈ નહીં, જોયું જશે. પણ મોટા ભાગના 95% લોકો એમ માને છે કે મને દીકરો જોઈએ. ત્યારે આ વચન ક્યારેક મારા ને તમારા જીવનમાં આવો વિચાર આવે ત્યારે વચન યાદ રાખીએ કે ઈશ્વરના ઠરાવેલા પુસ્તકમાં લખેલું છે ને મારે સ્વીકારવાનું છે. હાલેલુયા, હાલેલુયા. કારણ કે એક સ્ત્રી અને એક પુરુષ ઈશ્વરની યોજનામાં છે અને સંસાર આગળ ચાલે છે. જ્યારે ઈશ્વરે આશીર્વાદ આપ્યો, ઉત્પત્તિનું પુસ્તક તમે વાંચજો, 2 અધ્યાય 29મી કલમથી આગળ વાંચજો. ત્યાં લખવામાં આવ્યું છે કે ઈશ્વરે નર અને નારી બનાવ્યા અને આશીર્વાદ આપ્યો કે સફળ થાઓ, વધો, પૃથ્વીને ભરપૂર કરો. એકલા આદમને, એકલા પુરુષને કે એકલી સ્ત્રીને આશીર્વાદ મળ્યો? જો ઈશ્વરનો આશીર્વાદ મારે તમારે પ્રાપ્ત કરવો હશે તો મારે તમારે સમજવાની જરૂર છે કે ઈશ્વરનું વચન શું કહે છે. સ્ત્રીની ભૂમિકા બહુ જ મહત્વની છે, પણ આપણે વચનથી વધારે દુનિયા પર નજર કરીએ છીએ. વચનથી વધારે ક્યાં નજર કરીએ છીએ? દુનિયા પર નજર કરીએ છીએ. દુઃખી થઈએ છીએ, નિરાશ થઈએ છીએ. અને એ સમયે આપણને ઈશ્વરનું વચન યાદ આવતું નથી. બહુ જ હિંમત રાખીને હૃદય પર એ કોતરી રાખવાનું છે કે ઈશ્વરે અકસ્માતે મને બનાવી, હું સ્ત્રી છું એ કોઈકના માટે આશીર્વાદનું કારણ છે. હું સ્ત્રી છું એ કોઈકના માટે એ ઉન્નતિનું કારણ છે. મારા ઘરમાં એક સ્ત્રી, મારા ઘરમાં એક દીકરી જન્મે છે તો એ
એ આશીર્વાદનું કારણ છે. હાલેલુયા. ઈશ્વરની યોજનાને સ્વીકારતા આપણે શીખીએ. ઈશ્વરની યોજનાને સ્વીકારતા આપણે શીખીએ. બહુ જ મહત્વની ભૂમિકા એક સ્ત્રીની છે. કુટુંબમાં કશુંક થાય, કંઈક ન થવા જેવું થાય તો વધારે પડતું કોણે સાંભળવું પડે? બોલો, હું તમને કહું છું, બોલો, કોણે સાંભળવું પડે? સ્ત્રીએ જ સાંભળવું પડે. અને તે સમયે મારી સમજણ ક્યાં જતી રહે? મારી સમજણ ક્યાં જતી રહે? તે સમયે એક પણ વચન મને યાદ આવતું નથી, પણ જે બોલી ગયું ને એ જિંદગી ભર યાદ રહેશે. જે બોલી ગયું એ જિંદગી ભર મને યાદ રહેશે કે આ માણસે આવા સમયમાં મને આમ કીધેલું. બરાબર? અને આ જે સ્થિતિ છે ને, આપણી માનસિક સ્થિતિ, એ બહુ ખરાબ સ્થિતિ છે. એ લઈને આપણે ચાલીએ છીએ, પછી દુઃખી થઈએ છીએ. એ લઈને આપણે ચાલીએ છીએ એટલે આપણે ઈશ્વરના વચનોમાં ધ્યાન આપી શકતા નથી. એ લઈને આપણે ચાલીએ છીએ ત્યારે આપણે ઈશ્વરના માર્ગમાં વ્યવસ્થિત ચાલી શકતા નથી. ઈશ્વરે મારા માટે જે કિંમત ચૂકવી છે, ઈશ્વરે મને જે રીતે સ્પેશિયલ બનાવી છે, ઈશ્વરે જે મને શ્રેષ્ઠ બનાવી, બધું જ આપણે ભૂલી જઈએ છીએ. અને પછી એક વ્યક્તિ આપણો ઉપયોગ કરે છે, એનું નામ શેતાન. એ આપણો ઉપયોગ કરવાનો શરૂ કરે. મોંથી, વર્તનથી, વિચારથી, ગમે તે રીતે આપણો યુઝ કરે છે. આ આપણી સ્થિતિ છે. માટે આજે હું તમને ઉત્તેજન આપવા માગું છું કે દાઉદ ભક્ત એમ કહે છે કે હું પાપ ન કરું માટે મેં તારું વચન ક્યાં રાખી મૂક્યું છે? મારા. કેટલી બધી વખત આ વચન આપણે સાંભળ્યું છે, પણ આપણે બાનું શું કાઢીએ છીએ ખબર? મારે આ નહોતું કરવાનું, પણ પેલી વ્યક્તિને લીધે મેં કર્યું. એણે એ બોલ્યો અથવા એ બોલી એટલે મેં કર્યું, મારો વાંક નથી. આપણે એમ કરીએ છીએ. એ બોલી તો મારે બોલવું જરૂરી જ હતું, કારણ કે એકવાર હું દબાઈ જાઉં તો પછી મને બીજી વાર એ લોકો બોલવા દેશે નહીં. માનો છો આવું? સાચું જ બોલું, માનો છો આવું? એકવાર હું દબાઈ જઈશ તો મને ક્યારે ઊભી થવા મળશે નહીં, એટલે મારે બોલવું જ પડશે એકવાર તો. બરાબર? એવી સમજણ આપણે રાખીએ છીએ. અને આ જે તમામ પરિસ્થિતિઓ આપણી આજુબાજુ છે ને, એ તમામ પરિસ્થિતિઓમાં આપણે જ્યારે જીવીએ છીએ ત્યારે ઘણી બધી વખત આપણે ઈશ્વરના માર્ગમાં ચાલવાનું ભૂલી જઈએ છીએ. આ સ્થિતિ હું એટલા માટે કહું છું કે એક મંડળીની શરૂઆત કુટુંબમાંથી થાય. મંડળીની શરૂઆત ક્યાંથી થાય છે? ઘણા બધા કુટુંબો ભેગા મળીને એક મંડળી બને છે. મારા ઘરમાં જે ચાલે છે એ જ લઈને હું મારી મંડળીમાં આવું છું. એની અસર મારી મંડળી પર પડશે અને પડશે જ. માટે મારે આજે જાગી જવાની જરૂર કે હું એક સ્પેશિયલ વ્યક્તિ છું. હું એક સ્પેશિયલ વ્યક્તિ છું. હું ઈશ્વરનું પસંદ કરાયેલું પાત્ર છું. ઈશ્વરે મને તેના હાથે સુંદર રીતે ઘડી છે. હું જેવી છું એવી ઈશ્વરના હાથોએ મને બનાવી છે. નથી આવડતું, નથી થતું, નથી કરી શકતી, એ બીજી વસ્તુ છે, પણ મને ખુશ રહેવાનો અધિકાર ઈશ્વરે આપ્યો છે. કારણ કે વચન એમ કહે છે કે પ્રભુમાં સદા આનંદ કરો. હું ફરીથી કહું છું કે આનંદ કરો, ચાહે કોઈ પણ સ્થિતિ હોય. સ્ત્રીએ હંમેશા પોતાને બિચારી માની લેવાનું સ્વીકારી લીધું છે. આવું થાય ને ભયા કરે, અને બહુ ગુસ્સો આવે ને ત્યારે રિએક્ટ કરી દેવાનું. જે આપણે બીજા પર જે ઢોળવાની બાબત કરીએ છીએ ને, એ આજથી નથી, એ એદનવાડીમાંથી છે. ક્યાંથી છે? આદમે ઈશ્વરને શું કીધું? શું કીધું? હું ફળ ખાવાનો હતો. કોણે ખવડાવ્યું? બરાબર વાંચજો, ત્યાં લખવામાં આવ્યું છે કે તે જે સ્ત્રી મને બનાવી આપેલી ને, એ જ સ્ત્રીએ મને આ ખવડાવ્યું.
આ કોણ બોલ્યું? સ્ત્રી શું બોલી? સ્ત્રી શું બોલી? સાપે મને શું કરી? ભૂલાવી, છેતરી નાખી, અને મેં ફળ, મારી બિલકુલ ઈચ્છા નહીં હતી કે મેં ફળ ખાવાની, પણ કોણે ભૂલાવી? અને આ ગેમ આપણે બ્લેમ ગેમ રમ્યા કરીએ છીએ. જ્યારે મારાથી કંઈક થઈ જાય ને, મારાથી કંઈક બોલાઈ જાય, અશાંતિ ઉત્પન્ન થાય, મને ખબર છે મારે નથી કરવાનું, પણ મારાથી થઈ જાય ને તો મારે સ્વીકારવાનું. હું સ્વીકારતી શું કરું? એ સામેવાળું બોલ્યું ને એટલે હું બોલી, પણ હું બોલવાની. ઈશ્વરનું વચન એમ કહેતું નથી. એક ઈશ્વરના બાળક તરીકે, ઈશ્વરના શ્રેષ્ઠ સર્જન તરીકે મારીને તમારી સમજણ ખોલવાની જરૂર છે. મારું પાપ એ મારું જ છે, એનું પરિણામ મારે જ ભોગવવાનું છે. મારી પરિસ્થિતિ માટે કોઈ જવાબદાર નથી. હાલેલુયા, હાલેલુયા. આ બધી જ પરિસ્થિતિ હું તમને એટલા માટે કહું છું, કારણ કે જે બધી સમસ્યાઓથી આપણે ઘેરાયેલા છે એ સમસ્યા ક્યાંય ક્યારે ખતમ થવાની નથી, એ કશે જતી રહેવાની નથી. એ બધી જ સમસ્યાઓ મારી તમારી આસપાસ ઘેરાયેલી છે અને રહેશે. કબરમાં પગ મૂકીશું ત્યાં સુધી એ સ્થિતિ છે અને છે જ. પણ એ સ્થિતિમાં મારે કેવી રીતે જીવવાનું છે એ પ્રભુનું વચન મને શીખવે છે. હાલેલુયા. અને એ સ્થિતિમાં મારે ઉત્તમ રીતે, વ્યવસ્થિત રીતે જ્યારે મારે જીવવાનું હોય તો મારે પ્રભુનું વચન યાદ કરવાનું છે કે હું ઈશ્વરનું શ્રેષ્ઠ સર્જન. શું બોલવું, શું ના બોલવું એ મને ખબર હોવી જોઈએ, કારણ કે રાજાઓનો રાજા અને પ્રભુઓના પ્રભુની હું દીકરી છું. આપણે ચર્ચમાં આગેવાની લઈએ છીએ, ખૂબ સરસ બાબત છે. અથવા તો કોઈકને માટે પ્રાર્થના કરી શકીએ છીએ, ખૂબ સારી બાબત છે. પણ સલાહ સંપથી રહેવું એ બહુ મહત્વની બાબત છે, બહુ જ મહત્વની બાબત છે. અને સ્ત્રી સાંભળી સાંભળીને થાકી ગઈ છે. તું આવી છે, તું તેવી છે, તું ફલાણી છે, ઢીકણી છે. એટલે હવે એક નવો ટ્રેડ શરૂ થયો છે, નવો જમાનો શરૂ થયો છે, નવી સમજણ શરૂ થઈ છે કે બોલે ને એટલે સામે બોલી જ દેવાનું. હવે તમે જાગૃત થઈ ગયા છો. દુનિયા શું કહે છે? મને મહિલા સશક્તિકરણ ને, મહિલા સશક્તિકરણનો સમાજ આવી ગયો કે સ્ત્રીએ દબાયેલા રહેવાનું નથી. ઈશ્વરે તમને દબાયેલા બનાવ્યા જ નથી. એ સમજણ મારે ને તમારે પહેલાં તો રાખવાની છે. હાલેલુયા. સમાજ સમજે છે એ જુદી વાત છે, પણ ઈશ્વરે તમને ને મને દબાયેલા બનાવ્યા જ, સ્ત્રી અને પુરુષને સરખા બનાવ્યા છે. અને તમારું ને મારું શરીર એ ઈશ્વરનું, તમારું મારું શરીર ઈશ્વરનું મંદિર છે. સ્ત્રી છો તો કંઈ નહીં, પણ મારું ને તમારું શરીર એ ઈશ્વરનું મંદિર છે. એ મારે ને તમારે યાદ રાખવાનું છે. એ મારા જે શબ્દો નીકળે છે, મારું જે વર્તન છે, મારો જે વ્યવહાર છે એ બહુ મહત્ત્વનો છે. એક સ્ત્રી તરીકે આપણે જન્મ્યા છે ત્યારે 3 મહત્ત્વની ભૂમિકાઓ આપણા જીવનમાં છે. પહેલી ભૂમિકા છે માતા. પહેલી ભૂમિકા છે માતા. કેટલા મમ્મીઓ છે અહીં? હાથ ઉપર કરો. બહુ મહત્વની ભૂમિકા મને તમને આપવામાં આવી છે ઈશ્વર તરફથી. ગીતશાસ્ત્ર કહે છે 127, બાળકો ઈશ્વરનું આપેલું ધન છે, પણ બાળક કરતાં સોનાના મંગળસૂત્રને વધારે સાચવીએ છીએ. સાચી વાત કે ખોટી? સાચી વાત કે ખોટી? સોનાના મંગળસૂત્રને જેટલું મહત્વ આપીએ છીએ એટલું મહત્વ આપણે બાળકને આપતા નથી. પ્રથમ મારી જે જવાબદારી છે, મારા બાળક માટે મારે નમૂનો બનવાનું છે. હાલેલુયા, હાલેલુયા. બાઇબલમાં એક માતા છે, ઉત્પત્તિનું પુસ્તક તેનો 27મો અધ્યાય
અને તેની 12મી કલમ. કદાચ મારો બાપ મારા પર હાથ ફેરવે વાંચો. ને હું તેને ઠગનારાના સરખો દેખાઉં અને હું આશીર્વાદ તો નહીં પણ સાપ મારે માથે લાવું. અને તેની માએ તેને કહ્યું, મારા દીકરા, તે સાપ મારા પર આવો, માત્ર મારું કહેવું માન ને જઈને મારે સારું તેઓને લાવ. અને તેણે જઈને તે લીધા ને તેની માની પાસે લાવ્યો. અને તેના બાપને ભાવતું હતું તેવું સ્વાદિષ્ટ ખાવાનું તેની માએ તૈયાર કર્યું. હાલેલુયા, હાલેલુયા. અહીંયા જે વાર્તાલાપ ચાલી રહ્યો છે એ રિબકા અને તેનો પુત્ર યાકૂબ. રિબકા એ ઈશાકની પત્ની છે, બરાબર. ઈસાક ઘરડો થયો છે. 27મો અધ્યાય તમે વાંચશો, એની શરૂઆતમાં ત્યાં લખવામાં આવ્યું છે કે ઈસાકની સ્થિતિ શું છે. અને યહૂદી રીત પ્રમાણે પિતા મરણ પામે તેની પહેલાં જે જ્યેષ્ઠ દીકરો હોય, મોટો દીકરો હોય, તેને શું કરે? આશીર્વાદ આપે. અને અક્ષરશઃ જે આશીર્વાદ આપે એ આશીર્વાદ તેના જીવનમાં પૂર્ણ થાય. અને એ રિવાજ એવો હતો કે મોટા દીકરાને જ આશીર્વાદ મળે. અને એ આશીર્વાદ માટે ઈસાક એ પોતાના દીકરાને કે એસાવને કહે છે. એસાવ શિકારી હતો. એસાવ કોણ હતો? શિકારી હતો. એને કહે છે કે દીકરા, મારી આંખે હવે ઝાંખું દેખાય છે, મને ખબર નથી હું ક્યારે મરણ પામીશ, પણ મારા મર્યા અગાઉ મારે તને આશીર્વાદ આપવાનો છે. તું શિકારી છે, જંગલમાં જા, કંઈક લાવ, મારીને લાવ અને તે બનાવ, અને મારો જીવ ખાઈને તૃપ્ત થશે ને તને શું કરશે? આશીર્વાદ આપશે. આ વાત કોણે સાંભળી? રિબકાએ. કોણે સાંભળી? રિબકાએ સાંભળી. અને પછી રિબકાએ એક પ્લાન બનાવ્યો. અને એ પ્લાનની વાત અહીંયા છે. રિબકાની ઈચ્છા નહોતી કે એનો દીકરો એસાવ એ આશીર્વાદ પ્રાપ્ત કરે, કારણ કે યાકૂબ પર ખૂબ પ્રેમ રાખતી હતી. અને આ એ પક્ષપાત કરનારી જે મમ્મી છે એણે આખું પ્લાનિંગ કર્યું. યાકૂબને ડર લાગ્યો કે મમ્મી, મારા શરીર પર તો વાળ નથી, મારા ભાઈના શરીર પર ઘણા બધા વાળ છે, પપ્પાને દેખાતું નથી, પણ કદાચ મારા પપ્પા મારા શરીર પર હાથ ફેરવે તો. એને માટે પણ રિબકા પાસે ઈલાજ હતો. અને રિબકાએ શું કર્યું? બકરાના વાળ એના શરીર પર બાંધ્યા. રિબકાએ એને ખાવાનું બનાવી આપ્યું અને પછી યાકૂબને આશીર્વાદ પ્રાપ્ત કરાવ્યું. એક પક્ષપાત કરવાવાળી મમ્મી. આપણી મહત્વની ભૂમિકા આપણે કહીએ છીએ ને, અને આ પક્ષપાત બહુ ભયંકર વસ્તુ છે. બે બાળકો વચ્ચે જો પક્ષપાત થયો તો એનું પરિણામ ખૂબ જ ગંભીર આવે છે. માટે આજે મારીને તમારી સમજણ ખોલવાની જરૂર છે કે મારું જે બાળક એ પહેલું છે કે છેલ્લું છે કે ત્રીજા નંબરનું છે કે ગમે તે છે, પણ એ મારું જ છે. હું તેની સાથે પક્ષપાત કરી શકતો નથી અથવા કરી શકતી. મમ્મીએ ખાસ સમજવાની જરૂર છે. અને આ પક્ષપાતને લઈને ઘણા બધા ઘરો તૂટ્યા છે અને તૂટે છે. કદાચ આ ઈશ્વરની યોજનાને લઈને રિબકા આવું કરે છે, પણ નેગેટિવ રીતે અથવા નકારાત્મક રીતે કોઈ પણ પાત્રનો ઉપયોગ નહીં થાય એવું ઈશ્વર અપેક્ષા રાખે છે. શું ઈશ્વર એવી અપેક્ષા રાખતા હતા કે યહૂદા ઇસ્કારિયોત નરકમાં જાય કે મરણ પામે અથવા એ આપઘાત કરી લે? પ્રભુ એવી અપેક્ષા રાખતા હતા? પ્રભુ ક્યારેય એવી અપેક્ષા નથી રાખતા કે આપણે ઈશ્વરના બાળકો તરીકે એક નકારાત્મક પાત્ર તરીકે તેનો ઉપયોગ થઈએ. ઈશ્વરની યોજનામાં બધું જ છે, પણ મારો ને તમારો નકારાત્મક રીતે ઉપયોગ ના થઈ જાય એનું ખાસ મારે ને તમારે ધ્યાન રાખવાનું છે. હાલેલુયા, હાલેલુયા. રિબકાનો ઉપયોગ થયો
પણ એક નકારાત્મક રીતે એક પક્ષપાત કરનારી માં થઈએ અને એનું પરિણામ બહુ સારું આવતું નથી. શું આપણે પક્ષપાત વગરના મમ્મી છીએ કે પક્ષપાત કરનારા છીએ? સરખે ભાગે વહેંચી આપનાર કે પછી ભાઈઓ વચ્ચે ફૂટ પાડનાર મમ્મી છીએ? આપણે પોતે વિચારવાનું છે. ભવિષ્યમાં જ્યારે મમ્મી થશો અથવા ભવિષ્યમાં જ્યારે બે ભાઈઓ વચ્ચે સમાધાનની વાત કરાવવાની થશે ત્યારે શું કરીશું? પ્રભુ મારી સમજણને આજે ખોલવા માંગે છે. એક મમ્મી બે ભાઈઓ વચ્ચે દિવાલ બને છે, બે ભાઈઓનો સંબંધો તૂટી જાય છે, એક આ બાજુ જાય છે ને એક પેલી બાજુ જાય છે, દુઃખી થવાય છે. અને આપણા સમાજમાં, આપણી મંડળીઓમાં, આપણા કુટુંબોમાં ઘણા બધા એવા દાખલા છે કે મમ્મી એક દીકરા પર વધારે પ્રેમ કરે છે ને એક દીકરા પર ઓછો પ્રેમ કરે. જોયું છે તમે? હા કે ના? આ થાય છે અને આ આપણે જોયું છે અને કદાચ અનુભવ્યું પણ છે. તો શું જે વર્ષોથી ચાલતું આવ્યું છે, આવું થતું આવ્યું છે, એને ચાલુ રાખવું છે કે એને બદલવું છે? તો શરૂઆત કોણે કરવાની? મારે પોતે કરવું. હું એક માતા છું, જ્યાં છું ત્યાં. હવે પછી મારે મારી સમજણ બદલવાની છે. પક્ષપાત વગરના મમ્મી મારે બનવાનું છે. પક્ષપાત વગરના મમ્મી મારે બનવાનું છે. એક બીજા મમ્મી માથીની લખેલી સુવાર્તા તેના 14મો અધ્યાય અને 6 થી 11મી કલમમાં છે. પણ હેરોદની વરસગાંઠ આવી ત્યારે હેરોદિયાની દીકરીએ તેઓની આગળ નાચીને હેરોદને ખુશ કર્યો. ત્યારે તેણે સમ ખાઈને વચન આપ્યું કે જે કંઈ તું માંગે તે હું તને આપીશ. ત્યારે તેની માતા સમજાવ્યા પ્રમાણે તે બોલી કે યોહાન બાપ્તિસ્માનું માથું મને કોથરોટમાં આપ. અને રાજા દિલગીર થયું તો પણ પોતે સમ ખાધા હતા તેને લીધે તથા તેની સાથે ખાવા બેઠેલાઓને લીધે તેણે તે આપવાનો હુકમ કર્યો. અને તેણે માણસોને મોકલીને યોહાનનું માથું કેદખાનામાં કપાવ્યું. પછી કોથરોટમાં તેનું માથું આણીને છોકરીને આપવામાં આવ્યું ને તે પોતાની માની પાસે તે લઈ ગઈ. આ એક બનાવ એવો છે. હેરોદ રાજા જે પ્રભુ શ્રી કૃષ્ણના સમયમાં રાજ કરતો હતો. અને એ જે હેરોદ રાજા છે એ હેરોદ રાજાએ પોતાના ભાઈ ફિલિપની પત્ની હેરોદિયાને લીધે યોહાનને પકડ્યો હતો. 3જી કલમમાં તમે વાંચશો તો જે હેરોદ રાજા છે એણે પોતાના ભાઈની પત્નીને પોતાની પત્ની બનાવી લીધી છે. અને યોહાન બાપ્તિસ્માએ એને કીધું કે આ બરાબર તું કરી રહ્યો નથી. અને એને લીધે હેરોદિયાને ગુસ્સો આવે છે કે ગમે તે કરીને હું યોહાન બાપ્તિસ્માને મારી નાખું. આ જે હેરોદિયાની જે દીકરી હતી એ દીકરી ખૂબ સરસ ડાન્સ કરતી હતી, નાચતી હતી, એની પાસે તાલંત હતું. અને હેરોદની વર્ષગાંઠને દિવસે આ દીકરી રાજાની સામે શું કરે છે? નાચે છે. અને રાજાનું હૃદય ખુશ થઈ જાય છે. તું જે માંગે હું તને આપીશ. ત્યારે એની માં એને સમજાવે છે બીજું તારે કશું જ નથી માંગવાનું, યોહાન બાપ્તિસ્માનું માથું મને જોઈએ છે એમ કહેવાનું. આ એક એવી મમ્મી છે કે પોતાનું પાપ ઢાંકવાને માટે એના બાળકનો ઉપયોગ કરે છે. એક એવી મમ્મી છે કે જે પોતાનું પાપ ઢાંકવાને માટે કોનો ઉપયોગ કરે છે? એની દીકરીનો ઉપયોગ કરે છે. ચેતી જવાની જરૂર છે. ઘણી બધી મમ્મીઓ એવી છે કે પોતાનું પાપ ઢાંકવાને માટે પોતાના બાળકોનો શું કરે છે? ઉપયોગ કરે છે. પોતાની ખોટી બાબત કોઈની આગળ પ્રગટ ના થઈ જાય, પોતાના પતિની આગળ પ્રગટ ના થઈ જાય, કુટુંબની આગળ પ્રગટ ના થઈ જાય. જો બાળક જાણતું હોય તો બાળકને પટાવે છે કે બેટા તું આમ નહીં કરતો, હું તને આમ લાવી આપીશ, આમ કરીશ, આમ કરીશ. થાય છે એવું, મેં સાંભળ્યું છે, તમે જોયું હશે. અને એનું પરિણામ ખૂબ ખરાબ આવે છે. આ એક એવી માતા છે
બાળકોને આડે રસ્તે ચડાવનારી માતા, એક ઈશ્વરના હાથે રચાયેલી માતા આવી હોઈ શકે? હોઈ શકે? ના હોઈ શકે. પણ મારે ને તમારે એ આપણી સમજણને ખોલવાની છે. આપણી દીકરીઓને એવી રીતે તૈયાર કરીએ, આપણી જાતને એવી રીતે તૈયાર કરીએ કે જે ભવિષ્યનો સમાજ છે એ તે આમાંથી બહાર નીકળે. ઘણા બધા કિસ્સાઓ આપણે સાંભળીએ છીએ આજુબાજુ. દીકરીઓ સુરક્ષિત નથી. હમણાં તો જો કદાચ કોઈકની દીકરીને બે શબ્દ હું ટોકું ને તો મમ્મી પપ્પા કોને કહેશે? કોને કહેશે? હું એમ કહું કે બેટા તારે આવું નથી કરવાનું, તો મમ્મી પપ્પા કોને કહેશે? મને કહેશે, પણ એ દીકરીને કહેશે. થાય છે એવું? થાય છે ને? આ હેરોદિયાએ જે કામ કર્યું ને એ જ કામ આપણે કરી રહ્યા છીએ એમ સમજવાનું. જો આપણે એવું, બાળક ખોટું છે તો એને ખોટું કહેતા શીખો. એમાં મારી કે એ બાળકની કે આપણી કોઈ ક્રેડિટ ઓછી થઈ જવાની? બાળક ખોટું કરતા બહાર આવશે તો આપણી ક્રેડિટ વધશે. પણ ઘણી બધી મમ્મીઓ જ્યારે કોઈક ફરિયાદ લઈને આવે કે તારું બાળક આમ કરતું હતું તો એ સ્વીકારતી નથી. સ્વીકારતી. હવે તો 95% મમ્મીઓ એવી થઈ ગઈ છે, મારું બાળક છે ને હું સાચવી લઈશ, તમને શેની પડેલી છે. અને એટલા માટે કોઈ પાળક સાહેબ હોય ને તો પાળક સાહેબ પણ કહેતા ડરે છે મમ્મીને કે તમારી દીકરી આવી છે, એને કંઈક કહો. અથવા એ દીકરીને પણ પાળક સાહેબથી કહેવાતું. આ સ્થિતિ આપણા કુટુંબોમાં, આપણા સમાજમાં, આપણી મંડળીઓમાં છે. તો આ જ સ્થિતિમાં આપણે પડી રહેવું છે કે બહાર આવવું છે? તો શરૂઆત મારાથી કરવી. કોઈક આવીને કહેશે ને કે તમારી દીકરીએ આમ કર્યું તો મારે સ્ટેન્ડ લેવાની જરૂર છે. કોઈક આવીને કહેશે કે તમારા દીકરાએ આમ કર્યું તો મારે સ્ટેન્ડ લેવાની જરૂર છે. 100%માંથી 95% વાત ખોટી હશે, પણ 5% તો સાચી જ હશે, તો જ નામ આવે. 100% એ જે વાત છે એમાંથી કદાચ 95% વાત ખોટી હોય, પણ 5% તો વાત સાચી હશે જ. તો એ 5% માટે પણ મારે મારા બાળકને ટોકવાનું છે કે બેટા તું ત્યાં ગયો કેમ? તું ત્યાં ગઈ કેમ? ત્યારે તારે એની સાથે જવાનું નહોતું. 5% માટે આપણે છોડી દઈશું ને, ધીરે ધીરે 10%માં આવશે ને પછી 100% આપણું બાળક આપણા હાથમાંથી બહાર. એક એવી માતા બનીએ કે જે બાળકને ઈશ્વરની સાથે ચાલતા શીખવે. પોતાને માટે અથવા પોતાનું પાપ ઢાંકવાને માટે બીજા પર નાખી દેવાનું એ જ્યારે આપણે શીખવીએ છીએ ત્યારે આપણા માટે નુકસાનકારક છે. આપણે જે સ્થિતિમાં આજે જીવી રહ્યા છીએ, આપણે જે પરિસ્થિતિમાં આજે જીવી રહ્યા છીએ એના કરતાં બમણી ખરાબ સ્થિતિ પાછળથી આવવાની છે. અને આપણે બૂમો પાડીએ છીએ કે આજની પેઢી ખરાબ છે, ખરાબ છે, આજની પેઢી આવી છે, ફલાણી છે, ઢીકણી છે. નમૂનો હું ને તમે બનીશું તો અને તો જ બાળક શીખશે, એના સિવાય શીખવાનું. એ બાળકની સામે ઠોસ નમૂનો જ નથી. એને એની મમ્મીમાં કંઈ દમ દેખાતો નથી, પપ્પામાં કંઈ દમ દેખાતો નથી, માટે દુનિયા પાછળ ભાગે છે. એવા મમ્મી બનીએ કે બાળક મારું જ માને. એવા મમ્મી બનીએ કે બાળક મારું જ માને. એક પ્રેમાળ, ઈશ્વરે જે રીતે શ્રેષ્ઠ સર્જન કર્યું છે એવી મમ્મી બનવાનો પ્રયત્ન કરીએ. નહીં તો આપણા બાળકો આપણા હાથમાં નથી. ખોટામાં બસ એક જ વખત આપણે કહીશે ને, કહી દઈશું કે બેટા વાંધો નહીં, ચાલશે, આટલી વખત ચાલશે, આવું આમ છે તેમ છે. એક વખત પક્ષ લઈ લીધો તો બાળકને શું મળશે? પ્રોત્સાહન મળશે. અને ધીમે ધીમે બાળક એ જ બાબતમાં આગળ વધશે અને પછી આપણા હાથમાંથી નીકળી જશે. પછી માથું કૂટીને રડવાનો કોઈ મતલબ નથી. ઘણા બધા માતા પિતા એમ જ કરે છે. જ્યારે ખબર હોય છે કે મારું બાળક આડે રસ્તે જઈ રહ્યું છે ત્યારે પ્રાર્થના નથી કરતા, એને સમજાવવાની કોશિશ નથી કરતા, કશું જ કરતા નથી. એકદમ મામલો
બહાર નીકળી જાય હાથમાંથી, પછી શું કરશે? રડશે અને પછી મંડળીનો દોષ કાઢશે અને કુટુંબનો દોષ કાઢશે કે આ લોકોએ આમ કર્યું, પેલા લોકોએ આમ કીધું, પછી આમ થયું, પછી આમ. કશું જ નથી થયું. મારી જવાબદારી જ્યાં હતી ત્યાં હું ચૂકી છું. અને એટલે આ પરિસ્થિતિ સર્જાય છે. મારે તમારે સજાગ થવાની જરૂર છે. જમાનો ખૂબ ખરાબ આવી રહ્યો છે અને આવતા વર્ષોમાં આવતી પેઢી બહુ ખરાબ છે, બહુ ખરાબ છે એવું ના સાંભળવું હોય તો તમારે તૈયાર થવું પડશે. મારે તમારે તૈયાર થવું પડશે. હાલેલુયા. સાંભળો છો બધા? પ્રભુ મારી તમારી પાસે અપેક્ષા રાખી છે. એક શ્રેષ્ઠ સર્જન છીએ, ઈશ્વરના હાથે બનાવેલી ઈશ્વરની કૃતિ છે. ત્યારે પ્રભુ અપેક્ષા રાખે છે કે ઈશ્વરનો સ્વભાવ મારાને તમારા જીવનમાં હોય. ઈશ્વરે પોતાના સ્વરૂપ પ્રમાણે નર અને નારીને બનાવ્યા. મતલબ કે ઈશ્વરનો સ્વભાવ ઈશ્વરે સ્ત્રીમાં પણ મૂક્યો છે. તો શું ઈશ્વર ખોટાનો પક્ષ લેનારા છે? ખોટાનો પક્ષ લેનારા છે? નથી. આપણે લઈએ છીએ જ્યારે કંઈક બાબત આપણે વચન પ્રમાણે વચન આમ કહે છે ને મારે નથી કરવું ને, વચન એમ કહે છે કે મારે જૂઠું નથી બોલવાનું, ચોરી નથી કરવાની, પણ મારે કરવી જ હોય ને મારે જૂઠું જ બોલવું હોય ને આપણે વચ્ચેનો રસ્તો કાઢીએ. શું કરીએ છીએ? શું કરીએ છીએ? વચ્ચેનો રસ્તો કાઢીએ છીએ. આ બાજુ પણ નહીં ને આ બાજુ પણ નહીં. એક વખત આટલું મજબૂરીમાં બસ કરી લઉં, પછી પ્રભુ નહીં કરું. અને એ મજબૂરીને એક વખતનો આપણને આખી જિંદગી નડે છે. માટે ઈશ્વરની પ્રતિમા પ્રમાણે આપણને બનાવવામાં આવ્યા છે. ત્યારે આપણે સમજણ રાખીએ કે ઈશ્વરનો સ્વભાવ ઈશ્વરે મારામાં મૂક્યો છે. શેતાને પાપમાં પાડ્યા, પણ પ્રભુ ઈસુ ખ્રિસ્તના રક્ત દ્વારા હવે આપણે શુદ્ધ થયા છે. ઈશ્વર દ્વારા બોલાવવામાં આવ્યા છે. ઈશ્વર સાથે તૂટેલો સંબંધ ફરી એકવાર જોડી દેવામાં આવ્યો છે. તો ઈશ્વરનું સામર્થ્ય પ્રાપ્ત કરીને ફરી એકવાર એક એવી માતા બનવાનું છે કે આપણે ઈશ્વરનો સ્વભાવ આપણા જીવનમાં પ્રગટ કરી શકીએ. હાલેલુયા. અને ઈશ્વરના સ્વભાવ પ્રમાણે ચાલનારી માતા ક્યારેય ખોટાને પ્રોત્સાહન આપતી નથી, ક્યારેય બાળકોને ગેરમાર્ગે દોરતી નથી. એક માતા તરીકે મારે આજે વિચારવાનું છે, મારે સમજવાનું છે કે શું ઈશ્વરનો સ્વભાવ મારામાં છે. પહેલો સમુએલ તેનો પહેલો અધ્યાય 26મી કલમ. બધાને ખબર છે આ માતા કોણ છે. સમુએલના પુસ્તકમાં કઈ માતા આવે? હન્ના. આખી વાત આપણે વાંચતા નથી, પણ હન્નાને બાળકો નહોતા. એ ઈશ્વરની આગળ રડે છે. એલી ત્યાં બેઠો છે, બેઠો જુએ છે કે સ્ત્રી એના ફક્ત હોઠ હાલે છે અને એના શબ્દો સંભળાતા નથી. ને એલીને ગેરસમજ થાય છે કે આ તો પીધેલી છે. પણ તે ત્યાં ક્લિયર કરે છે કે ના, હું મારું હૃદય ઈશ્વરની આગળ ઠાલવું છું. મને બાળક જોઈએ છે, મારી કૂખ બંધ કરી દેવામાં આવી છે. અને ત્યારે એલી કહે છે કે ઈશ્વર તારા હૃદયની ઈચ્છા પ્રમાણે તને આપશે. અને જ્યારે ઈશ્વર એને બાળક આપે છે ત્યારે હન્ના શું કરે છે? શું કરે છે? ત્યાં લખવામાં આવ્યું છે કે ધાવણ છોડાવ્યા પછી હન્ના બાળકને લે છે, સાથે જે કંઈ અર્પણ કરવાની વસ્તુઓ લે છે અને ઈશ્વરના મંદિરમાં જાય છે. ધાવણ છોડાવેલું બાળક કેટલા વર્ષનું હોય? કેટલા વર્ષનું હોય? હે બોલો, કેટલા વર્ષનું હોય? 2 વર્ષનું હોઈ શકે, 2.5 વર્ષનું હોઈ શકે. આપણે એમ માની લે કે ચલો જૂનો જમાનો હતો 3 વર્ષનું હોઈ શકે. બરાબર? ધાવણ છોડાવ્યા પછી હન્ના પોતાના બાળકને ક્યાં મૂકી આવે છે? ઈશ્વરના
આટલા વર્ષો પછી મળેલું બાળક એને આ પોતાનાથી દૂર ઈશ્વરની સેવા કરવાને માટે હાન્ના મૂકી આવે કેમ? એના બાળક પ્રત્યે એને પ્રેમ નથી એટલે? હે, શું કારણ છે? એને ખબર છે કે આ બાળકનું વેલ્યુ શું છે ને મારો ઈશ્વર કોણ છે, અને મારે ઈશ્વર પ્રત્યે આભારી ભાવ પ્રગટ કરવો હોય તો હું શું કરી શકું? કારણ કે મારા શરીરમાં તો ક્ષમતા જ નહોતી, મારું શરીર મને સપોર્ટ નહોતું કરતું, મને બાળક નહોતા. ઈશ્વરે અશક્યને શક્ય કર્યું છે, તો ઈશ્વરનો આભાર કઈ રીતે માનું? અને આભાર માનતા એ પોતાના બાળકને ઈશ્વરના મંદિરમાં શું કરે છે? અર્પણ કરે છે. એને ખબર નથી કે મારું બીજું બાળક થશે કે નહીં થશે, એને ખબર હતી નહીં. અને મેં તમને પહેલાં કીધું તેમ આપણે આપણા ગળપણનો વિચાર કરીએ. એક જ છે, આટલા વર્ષો પછી મળ્યું છે, ભવિષ્યમાં મારી લાકડી છે ને છડી છે ને ભવિષ્યમાં મને કામ લાગશે. કેટલી કાળજી રાખીએ છીએ આપણે, કેટલી કાળજી રાખીએ છીએ. ભણવા માટે તો ગમે એટલે દૂર મૂકી દઈએ, પણ સેવા કરવાનું હોય તો ડર લાગે. શું લાગે? ડર લાગે. કોઈ પકડી લેશે, કોઈ કામ કરી લેશે. સેવા સરળ નથી. હાન્ના પોતાનું બાળક ઈશ્વરને અર્પણ કરી દે છે. એક એવી માતા ઈશ્વર અપેક્ષા રાખે છે કે પોતાનું બાળક એ ઈશ્વરની સેવાને માટે અર્પણ કરે. જો આપણે આપણા બાળકોનું ભવિષ્ય સુરક્ષિત ઈચ્છીએ છીએ, મારું બાળક ભવિષ્યમાં પણ સુરક્ષિત રહે એવી મારીને તમારી અપેક્ષા છે, તો મારા બાળકને મારે ઈશ્વરના હાથમાં અર્પણ કરવાનું છે. તો અને તો જ મારું બાળક સુરક્ષિત છે. એના સિવાય મારું બાળક સુરક્ષિત, તમે ગમે એટલું ભણાવશો, ગમે એટલી મોટી નોકરી કરશે, ગમે તે કરશે, પણ જો એ ઈશ્વરના હાથમાં સોંપાયેલું નથી, એ ઈશ્વરને ઓળખતું નથી, ઈશ્વર કોણ છે, મારે એનો આભાર કઈ રીતે માનવાનો છે, અને ઈશ્વરની સામે મારે કઈ રીતે જવાનું છે, મારે પ્રાર્થના કઈ રીતે કરવાની છે, મારો ઈશ્વર મારા માટે શું કરી શકે છે, એ સમજણ જ્યાં સુધી બાળકમાં નથી ત્યાં સુધી બધું વ્યર્થ છે. એ નાનપણમાં, એ 3 વર્ષની ઉંમરે, 2.5 વર્ષની ઉંમરે એ હાન્ના ઈશ્વરના મંદિરમાં, જેને કશી સમજણ નથી, હાન્ના એ બાળકને ઈશ્વરના મંદિરમાં મૂકી આવે છે ઈશ્વરની સેવા કરવાને માટે. કારણ કે ઈશ્વર તરફથી મને આપવામાં આવ્યું છે, માટે એ ઈશ્વરનું છે. શું તમે માનો છો કે મારું બાળક એ ઈશ્વર તરફથી આપવામાં આવ્યું છે, તો એ ઈશ્વરનું છે, માનો છો? તો એ સંપૂર્ણપણે ઈશ્વરનું થાય એના માટે શું પ્રયત્ન કરીશું આપણે, એ મારે ને તમારે વિચારવાનું છે. ભવિષ્યમાં ઈશ્વરની સેવા કરે, ભવિષ્યમાં પણ ઈશ્વરની સાથે જોડાઈ રહે, એના જીવન પર્યંત એ ઈશ્વરનો આભાર માને, અને એના જીવન પર્યંત એ ઈશ્વરનું વેલ્યુ સમજે, એના જીવન પર્યંત એ ઈશ્વરને સમજવાનો પ્રયત્ન કરે. તેના માટે આપણે શું કરીશું, એ બાબત મારે તમારે વિચારવાની છે. જે લોકોને નાના બાળકો છે એમને માટે ખાસ, નાનું બાળક આપણે જેમ વાળીએ તેમ વળે, મોટા થઈને પછી હાથમાં રહેતા નથી. એવી માતા બનીએ કે મારું બાળક એ ઈશ્વરના હાથમાં સોંપાયેલું રહે. એવી માતા બનીએ કે મારું બાળક ઈશ્વરનું ભવિષ્ય ઈશ્વરના હાથમાં સુરક્ષિત છે. પ્રભુએ મને તમને એક આશીર્વાદિત, એક વ્યવસ્થિત માતા તરીકે આ પૃથ્વી પર મૂક્યા છે. ત્યારે આપણી માતાની જે ભૂમિકા છે એ બહુ જ ચોક્કસ અને વ્યવસ્થિત હોવી જરૂરી છે. બીજી જે ભૂમિકા છે સ્ત્રીની, એ છે પત્ની. એક પત્ની તરીકે મારી ભૂમિકા શું હોઈ શકે? બધાને ખબર છે, લગ્ન કરીએ છીએ ત્યારે વચન લેવડાવે છે, સુખમાં ને બોલવા ખાતર બોલીએ છીએ ને આપણે. ઘણા બધા પત્નીઓ એવા છે કે જે દુઃખમાં સાથ આપી શકતા નથી, કારણ કે મારા પપ્પાને ત્યાં આવું હતું ને અહીંયા આવું છે. પત્ની
એક જે પત્ની છે એ હંમેશા જો કમ્પેર કરે છે અથવા તો સરખામણી કરે છે કે મારા પપ્પાને ત્યાં આવું અને અહીંયા આવું, એ પત્ની ક્યારેય વ્યવસ્થિત રહી શકતી નથી. અને વચન શું કહે છે કે પત્નીને ઈશ્વરે એક સહાયકારી તરીકે બનાવી. ઉત્પત્તિનો 2 અધ્યાય ઘરે જઈને વાંચજો, આપણે વાંચવા માંગતા નથી. ઈશ્વરે બધું જ બનાવ્યું, તમામ પ્રાણી પક્ષીઓના નામ આદમે આપ્યા, એની આગળ એક એક પ્રાણીને ચલાવવામાં આવ્યું અને આદમે કીધું કે તું વાઘ છે ને તું સિંહ છે ને તું ભેંસ છે ને બળદ છે, બધા જ નામ આદમે આપ્યા. પણ ત્યાં લખવામાં આવ્યું છે કે આદમને કોઈ સહાયકારી મળી નહીં અને ઈશ્વરે આદમને માટે એક સહાયકારી બનાવી. એક શું બનાવી? સહાયકારી બનાવી. આ સહાયકારી શબ્દ બહુ મોટો છે. સહાયકારી શબ્દ બહુ મોટો છે. જે પુરુષ કરી શકતો નથી એ કામ એક પત્નીએ કરવાનું છે. એક પતિ જે કરી શકતો નથી એ કામ એક પત્નીએ કરવાનું છે. જ્યાં એક પતિ હાથ ઊંચા કરી દે છે કે હવે મારા હાથમાં નથી, ત્યારે પત્નીનો વારો આવે છે અને એ જે કરે છે ને સ્પેશિયલ એ કરે એ કેવું હોય? સ્પેશિયલ હોય. અને એટલા માટે એક પત્નીને મૂકવામાં આવી છે. દાઉદ ભક્ત ગીતશાસ્ત્રમાં પ્રાર્થના કરે છે કે પ્રભુ તું મારો સહાયકારી થયો છે, તું મને મદદ કરનાર છે. ને એક સહાયકારી તરીકે મારું તમારું સર્જન કરવામાં આવ્યું છે. કુટુંબમાં એક સહાયકારી છે, પણ મારી પાસે જ કશું નથી તો હું મદદ કેવી રીતે કરી શકું? એ બહુ મોટો પ્રશ્ન છે. મને એક સહાયકારી તરીકે, એક મદદ કરનાર વ્યક્તિ તરીકે મારા પતિની સાથે મૂકવામાં આવી છે. ભવિષ્યમાં જે છોકરીઓ લગ્ન નથી કર્યા એમને એક પત્ની તરીકે, સહાયકારી તરીકે પોતાના પતિ સાથે મૂકવામાં આવશે. એક મદદ કરનાર વ્યક્તિ તરીકે મૂકવામાં આવશે. પણ મારામાં જે ક્ષમતા ના હોય તો હું મદદ કેવી રીતે કરીશ? આ પ્રશ્ન આખા સમાજમાં છે. તો મદદ ક્યાંથી મેળવીશું? આપણે ક્યાંથી મેળવીશું? ક્યાંથી મેળવીશું? જેણે મને બનાવી છે એ મને મદદ કરી શકે છે. હાલેલુયા, હાલેલુયા. જે મને સામર્થ્ય આપે છે તેની સહાયથી હું બધું કરી શકું છું. હાલેલુયા. શું તમે ને હું માનીએ છીએ કે ઈશ્વર મારો સહાયકારી છે? ઈશ્વર મારું સામર્થ્ય છે? ઈશ્વર મને સામર્થ્ય આપે છે? તો કેમ આપણા જીવનમાં પ્રશ્નો છે? કેમ આપણે મદદ કેમથી કરી શકતા? કેમ મારું કુટુંબ પાછળ રહી જાય છે? કેમ મારા બાળકો પાછળ રહી જાય છે? કારણ કે મેં એ સમજણને સ્વીકારી નથી કે મારો પ્રભુ મને સામર્થ્ય આપનાર છે. ને જો મારે મારા ઈશ્વર પાસેથી સામર્થ્ય જોઈએ તો મારે સતત ઈશ્વરના સંપર્કમાં રહેવાનું છે. સતત ઈશ્વરના અસ્તિત્વને મારે સમજવાનું છે અને સતત એની હાજરીનો મારે અનુભવ કરવાનો છે અને પ્રભુને પૂછવાનું છે કે પ્રભુ આ પરિસ્થિતિ મારી સામે છે, મારે શું કરવાનું છે? પ્રભુને પૂછવાનું છે, પ્રભુને કહેવાનું છે કે પ્રભુ આ સ્થિતિ મારી સામે છે, હવે મારે શું કરવાનું છે? એક પત્ની તરીકે મારું અને તમારું જોડાણ ઈશ્વરની સાથે હોવું ખૂબ જરૂરી છે. જો ઈશ્વરની સાથે જોડાણ નથી તો આપણે ભૂલી જઈએ કે આપણે આપણા સંસારને સારી રીતે ચલાવી શકીશું. નહીં ચાલે. પતિ પત્ની અને ઈશ્વરનો સંબંધ. ઈશ્વર જ્યારે કુટુંબ જોડે છે ત્યારે ત્યાં પતિ અને પત્ની હોય છે અને ત્રીજા કોણ હોય છે? ઈશ્વર. એક ત્રિકોણ છે. એક ત્રિકોણ છે. ઉપર ઈશ્વર છે. ઈશ્વરની સાથે એક પત્ની જોડાયેલી છે, ઈશ્વરની સાથે એક પતિ જોડાયેલો છે અને ત્યારબાદ પતિ પત્ની એકબીજાની સાથે જોડાયેલા છે. જો ઈશ્વરની સાથે સંબંધ બરાબર નથી અને પત્નીની વચ્ચે પણ સંબંધો બરાબર નથી અને નથી જ. અને કુટુંબની વાત પાછળથી આવે છે.
જો હું એક સહાયકારી છું તો મારે ઈશ્વરનું સામર્થ્ય પ્રાપ્ત કરવું બહુ જરૂરી છે. પત્નીને નવા કરારમાં એફએસનું પુસ્તક તેનો 5મો અધ્યાય વાંચવા માંગતા નથી. કહેવામાં આવ્યું છે કે આધીન રહેવું. શું કહેવામાં આવ્યું છે? આધીન રહેવું. મતલબ શું છે એનો? આધીન રહેવાનો મતલબ શું? આધીન રહેવાનો અર્થ શું થાય? પત્ની અને પતિ જ્યારે ઈશ્વરે જોડ્યા છે ત્યારે ત્યાં લખવામાં આવ્યું છે કે પુરુષને આજ્ઞા આપવામાં આવી છે કે તું જેવો તારા શરીર પર પ્રેમ કરે છે, ખ્રિસ્ત જેવો પોતાની મંડળીને પ્રેમ કરે છે, એટલો પ્રેમ તારે તારી પત્નીને કરવાનો છે. અને પત્નીને આજ્ઞા આપવામાં આવી છે કે તારે તારા પતિને આધીન રહેવાનું છે. એક સિક્કાની બે બાજુ છે, પ્રેમ અને આધીનતા. પ્રેમ અને આધીનતા એક સિક્કાની બે બાજુ છે. જેટલો પ્રેમ વધારે એટલી આધીનતા વધારે. પણ જો સામેવાળું પાત્ર ઈશ્વરને ઓળખતું નથી, સમજતું નથી, તો શું કરશું? તો આપણે આપણી જવાબદારીથી છૂટી જવાનું? ચલો માની લે કે સામેવાળું પાત્ર વ્યસની છે, દારૂ પીએ છે અથવા કોઈ પણ જાતના વ્યસનમાં છે, પ્રાર્થનામાં આવતું નથી, ચર્ચમાં આવતું નથી, શું કરશું? શું કરીશું? એમને એમના હાલ પર છોડી દેવાનું છે? એ કે આધીન રહેવાની વસ્તુ અહીં આપણને શીખવા મળે છે. એવા પતિ જો કંઈક પત્નીને કહે તો પત્ની કહે છે કે હું તો દેવળમાં જાઉં છું, મને સમજણ છે તારા કરતાં વધારે, હું તારી વાત માનવાની નથી. એને આધીનતા કહેવાય. એને આધીનતા કહેવાય. આપણો ઈશ્વર આવો નથી. મારો ને તમારો ઈશ્વર વ્યવસ્થાનો ઈશ્વર છે. મારો ને તમારો ઈશ્વર વ્યવસ્થામાં માને છે. સામે ગમે એવું પાત્ર છે પણ વચનમાં ને તમને આધીન રહેવા કહે છે, મતલબ આપણે આધીન રહેવાનું છે. હાલેલુયા. મારો પતિ દારૂડિયો છે માટે મારે એની વાત નથી માનવી કારણ કે હું ક્વાયરમાં આગળ ઊભી રહીને ગીત ગાઉં છું. એ સમજણ યોગ્ય નથી. મારું વર્તન, મારા શબ્દો, મારા વિચારો મારા પતિને ઈશ્વરની પાસે દોરી લાવનારા બને તેને કહેવાય આધીનતા. હાલેલુયા. હાલેલુયા. મારી આધીનતા મારા પતિને ચર્ચ સુધી, એ સાચા ઈશ્વર સુધી લઈ આવશે. પણ જો હું આધીન નથી તો પતિ શું વિચારશે? એ જેને માને છે ને, જે ઈશ્વરને માને, એ ઈશ્વર બી એના જેવો જ છે. પતિ શું માનશે? એ આવું બોલે છે, આવા શબ્દો બોલે છે, આવું ખરાબ વર્તન કરે છે, તો એનો ઈશ્વર જે એને માને છે ઈશ્વર બી એવા જ હશે. આપણે કોને પ્રદર્શિત કરીએ છીએ આપણા વર્તન દ્વારા? એ ઈશ્વરને. તો શું આપણો ઈશ્વર એવો છે? મારે ને તમારે આજે સમજણ ખોલવાની જરૂર છે. આધીન રહેવાનો મતલબ છે મારી સામે ગમે તે પરિસ્થિતિ છે. હવે એક પ્રશ્ન પાછો ઊભો થાય, સહન કરવાનું. કેટલું સહન કરવાનું? થાકી ગયું સહન કરીને. સાંભળ્યું છે આવું? સાંભળ્યું છે કે? સળગતો પ્રશ્ન, કેટલું વેઠવાનું ને કેટલું સહન કરવાનું? પ્રભુ કહે છે કે ધીરજથી કામ લો, ધીરજને પોતાનું કામ કરવા દો. મારો ઈશ્વર ધીરજવાન ઈશ્વર છે. જો એણે ધીરજથી કામ ના લીધું હોત તો મારા ને તમારા પાપ માફ થયા ના હોત અને આ મંડળીમાં આજે આપણે આવીને બેઠા ના હોત. મારો ઈશ્વર મારા વિશે ધીરજ રાખે છે, એટલા માટે હું પૃથ્વી પર જીવું છું, નહીં તો ક્યારનો મારો નાશ થઈ જાત. આપણે કોઈ રીતે ન્યાયી નથી. એ મારા ઈશ્વરની ધીરજ છે, એ મારા ઈશ્વરની કૃપા છે, માટે હું જીવું છું. ત્યારે પ્રભુ અપેક્ષા રાખે તમે ધીરજ રાખો અને પ્રાર્થના કરો. તમે ધીરજ રાખો અને પ્રાર્થના કરો. મેં મારા પપ્પા માટે 35 વર્ષ પ્રાર્થના કરી. મારા પપ્પા વ્યસની, ખૂબ ભયંકર વ્યસન. એક સમય એવો કે 24 કલાક પીધેલી હાલ, 24માંથી 1 મિનિટ પણ નહીં. આમ તેમ રાત્રે પણ એમના ખાટલા પાસે દારૂ હોય અને જો કદાચ ઉતરી જાય તો રાત્રે પણ પી લે. 24 કલાક.
મારા મમ્મીની પણ ધીરજ ખૂટી ગઈ. મમ્મી હું એમ કે મમ્મી પ્રાર્થના કરે, આપણી પાસે બીજો કોઈ રસ્તો નથી. અને વાસ્તવિકતા એ છે કે એ મારા પપ્પા છે. આખી દુનિયા જાણે છે કે એ મારા પપ્પા છે. એ દારૂ પીએ છે અને મતલબ એવો નથી કે મારા પપ્પા નથી. સીધું છે ને? એ દારૂ પીએ છે અથવા એ વ્યસની છે એનો મતલબ એવો નથી કે મારો સંબંધ એમની સાથે તૂટી ગયો. એમનું નામ મારી પાછળ લખાય છે. ઈશ્વર મને શીખવાડ્યું એ ગમે તેવા છે પણ તારા પપ્પા છે. પણ મેં પ્રભુને કીધું, પ્રભુ મને તો હિંમત આપ. અને મેં શરૂ કર્યું પ્રાર્થના કરવાનું. મમ્મી કહે કે જેટલી વધારે પ્રાર્થના કરે એટલું વધારે ખરાબ વર્તન કરે છે. મેં કીધું ધીરજ રાખીએ. થાય છે કે આવું? જેટલું વધારે પ્રાર્થના કરે એટલું વધારે પરીક્ષણ આવે એમ થાય. ઘણા બધા બહેનો એવું બોલે છે. થાય છે આવું. મેં પણ અનુભવ્યું છે, મને ખબર છે. કદાચ હું કશે હોઉં અને કદાચ મારી સાસરીમાંથી બી ઘરે જાઉં, રસ્તે મારા મનમાં એ જ વિચાર ચાલતા કે મારા પપ્પાનું વર્તન આજે કેવું હશે. આમ ગાડી પર બેસે ને એટલે મગજમાં એ જ વિચાર એકવાર આવી જાય કે મારા પપ્પા વ્યવસ્થિત બોલશે કે કેમ. આમ હૃદય એમ ધબકવા લાગે. પણ તો હું કહું, પ્રભુ તારા માટે કશું જ અશક્ય નથી. મેં પ્રભુ પાસે એ માંગ્યું હતું. એક પ્રભુ પાસે શરત મૂકી હતી કે પ્રભુ તું ગમે તે કરજે, મારા પપ્પાને પૃથ્વી પરથી તું લઈ લેશે, હું તને કોઈ જ ફરિયાદ નહીં કરું, પણ મને એકવાર ખબર પડવી જોઈએ કે તારી પાસે છે. મને એકવાર એ ખબર પડવી જોઈએ કે તારી સાથે એનો સંબંધ છે. અને મને એકવાર એમ ખબર પડવી જોઈએ કે એ મરણ પામે પછી તારી સાથે રહેશે. ત્યાં સુધી તું એને લઈ લેતો નહીં. મારી એક જ પ્રાર્થના હતી, પ્રભુ તું ગમે ત્યારે લઈ લેશે, મને કોઈ ચિંતા નથી, કારણ કે તારું આપેલું જીવન છે, તું લઈ લેશે કોઈ વાંધો નહીં. ખૂબ ખરાબ વર્તન, ખૂબ જ ખરાબ વર્તન, શરમ લાગે એવું વર્તન. પણ મેં પ્રભુને કીધું, પ્રભુ હું હિંમત હારવાની નથી, તું સર્વશક્તિમાન ઈશ્વર છે. અને મેં પ્રાર્થના ચાલુ જ રાખી. એક સમય એવો આવ્યો કે એમના મોંમાંથી અને નાકમાંથી બ્લીડિંગ થવા માંડ્યું. ડૉક્ટરને ખબર નહોતી પડતી કે બ્લીડિંગ ક્યાંથી થાય છે. હું મારી નોકરી પર હતી. મારો ભાઈ રડે, મારી મમ્મી રડે, કારણ કે એમને હવે કોઈ આશા દેખાતી નથી. અને મને ફોન કર્યો કે આવી આવી પરિસ્થિતિ છે. મેં કીધું કશું થવાનું નથી, કારણ કે પહેલાં મને ખબર પડશે કે મારા પપ્પા ઈશ્વરની સાથે જીવન જીવે છે તો જ એનો જીવ જશે, કારણ કે મેં પ્રભુ પાસે માંગ્યું છે. ને અત્યાર સુધી મને એવી ખબર પડી નથી કે મારા પપ્પા ઈશ્વર સાથે જીવન જીવતા હોય, એને કશું જ નહીં થાય. ઓપરેશન થિયેટરમાં એમને લઈ જવામાં આવ્યા. ત્યાં મારો ભાઈ સાથે ગયો નહીં, કારણ કે એને બીક લાગી કશુંક થઈ જવાનું છે. મારા ભાભી ત્યાં સાથે ગયા. એન્ડોસ્કોપી કરવામાં આવી અને જેવું મશીન અંદર નાખ્યું તરત જ ખબર પડી ગઈ કે લીવરની પાસે બીપી હાઈ છે, લીવરની પાસેની એક નસ ફાટી ગઈ છે અને ત્યાંથી બ્લીડિંગ થાય છે. એ જ સમયે 10% ચાન્સીસ છે તમારી પાસે એમ કીધેલું ડૉક્ટરે. પણ એ જ સમયે ત્યાં સ્ટેપલર મારવામાં આવ્યું, એ લોકોની રીતે ઓપરેશન કરવામાં આવ્યું, એ નસને બંધ કરવામાં આવી અને ડૉક્ટરે કીધું કે હવે ખતરાની બહાર છે. હાલેલુયા. મારા પપ્પા આ પૃથ્વી પર જીવે એ બહુ મહત્વનું નથી, પણ એ ઈશ્વરની સાથે જીવે એ બહુ મહત્વનું હતું. અને એટલા માટે મારી પ્રાર્થના હતી કે પ્રભુ તું તારી ઓળખાણ એને આપ, તારી વેલ્યુ એને ખબર પડે કે તું કોણ છે, તું એના જીવનમાં શું કરી શકે છે. અને એ સમયે મારા પપ્પાને ખબર પડી કે મારે પ્રાર્થના કરવી જોઈએ. અત્યાર સુધી આટલા વર્ષોમાં ક્યારેય એ બોલ્યા નથી કે મને પ્રાર્થના કરી આપો. દેવળમાં જવાનું કોઈ ઠેકાણું નહીં. અને જો વચનથી એમને સમજાવે તો વચનને ઊંધું કરી નાખે. પણ આ બીમારી સમયે એમને ખબર પડી કે મારી ઉપર એક ઈશ્વર બેઠા છે કે જે મને કંટ્રોલ કરે છે. હાલેલુયા, હાલેલુયા. સતત 3 મહિના ફોન કર્યો અને કે કિશોર મને પ્રાર્થના કરી. 3 મહિના સવાર સાંજ. આજે બાઇબલ વાંચે છે, પ્રાર્થના કરે છે, એક પણ વ્યસન નથી એમના.
તમાકુથી માંડીને સિગરેટથી માંડીને બધું જ વ્યસન કરતા મેં એમને જોયા છે, પણ તમાકુ પણ નથી ખાતા. કોઈ જ વ્યસન એમના જીવનમાં નથી. અને એને ખબર છે કે પ્રાર્થનાથી જ હું જીવું છું. અને મને આજે ખબર છે કે મારા પપ્પા ઈશ્વરની સાથે ચાલે. મેં પ્રભુને કીધું, પ્રભુ તું ગમે ત્યારે લઈ લેશે, હું તને કોઈ ફરિયાદ કરું નહીં. મને ખબર છે કે મારા પપ્પા ઈશ્વરની સાથે જીવે છે. પણ આટલા વર્ષોમાં મારા પપ્પાએ જે વર્તન કર્યું છે ને, એની સામે ધીરજ રાખવી બહુ 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 કઠણ ને અઘરી હતી. આમાં પણ મારી મમ્મીએ ક્યારેય એમની સામે કશું એવું વર્તન કર્યું નથી કે એમને દુઃખ લાગે, અથવા તું આવો છે કે તું તેવો છે, એવા શબ્દો મેં મારા મોઢે સાંભળ્યા નથી. તને કુટુંબની પડેલી નથી, તું આમ નથી કરતો, તું તેમ નથી કરતો, દારૂ પીને રખડ્યા. કદી મારા મમ્મી તમેમાંથી તું પણ બોલ્યા નથી. અને ધીરજથી જ્યારે પ્રાર્થના કરી, 35 વર્ષ પછી ઈશ્વરે જવાબ આપ્યો. હાલેલુયા, હાલેલુયા. ધીરજ રાખવી જરૂરી છે, કેમ કે મારો ઈશ્વર ધીરજવાન ઈશ્વર છે. હાલેલુયા. મને વચન આવડે છે, હું સેવા કરું છું, અને મારા પપ્પાનું મારી આગળ કોઈ વેલ્યુ નથી, અથવા મારા પતિનું મારી આગળ કોઈ વેલ્યુ નથી. મારા મમ્મી મહિલા સંગત ચલાવતા હતા, વચન પણ આપતા હતા, પોતે વચન સમજે છે, ભણેલા ગણેલા છે. પણ મને આવડી ગયું એનો મતલબ એવો નથી કે મારા પતિની સામે મારે હોશિયારી મારવાની છે, કે જેને કશું જ નથી આવડતું, જેને ઈશ્વર વિશે કશી ખબર જ નથી. ધીરજને કામ કરવા દઈએ. અને એ સમયો દરમિયાન જે દુઃખ અને જે પીડા અને જે સમસ્યાનો સામનો આપણે કરીએ છીએ, એ ઈશ્વરના ચરણોમાં આપણે મૂકીએ કે ઈશ્વરની સહાયથી, જે મને સામર્થ્ય આપે છે, એની સહાયથી હું બધું કરી શકું છું. હાલેલુયા. એક પત્ની તરીકે મારીને તમારી બહુ મહત્વની ભૂમિકા છે. મારી સામે ઓળું પાત્ર ઈશ્વરને ઓળખતું નથી, એનો મતલબ એમ નથી કે મારે એને છોડી દેવાનું છે, પણ એ પાત્ર ઈશ્વરની પાસે આવે એ કાળજી મારે રાખવાની છે, કારણ કે એના જીવનો હિસાબ ઈશ્વર મારી પાસે માંગશે. આટલા વર્ષોથી હું એની સાથે જીવું છું, એના જીવનો હિસાબ, એ નરકમાં જશે તો એનો હિસાબ ઈશ્વર મારી પાસે માંગશે, કારણ કે કોઈનો નાશ ન થાય એવી ઈશ્વરની ઈચ્છા છે. હાલેલુયા. બાઇબલમાં એક પત્ની છે, અયુબની પત્ની. શું કીધું અયુબને? શું કીધું? બધું જ અયુબનું ખલાસ થઈ ચૂક્યું છે. એના બાળકો મરી ગયા છે, એના ઢોર ડાક, એની સંપત્તિ કરોડો રૂપિયાની, આજના જમાનામાં જોઈએ તો કરોડો રૂપિયાની સંપત્તિ એની જતી રહી છે. કંગાલ થઈ ગયો માણસ, અને એના શરીર પર ગુમડા ફૂટી નીકળ્યા છે, અને રાખમાં બેસીને ખંજવાળી રહ્યો છે. અને એવા સમયમાં એક પત્ની એને કહે છે કે હજી સુધી કેમ દેવને, ઈશ્વરને વળગી રહ્યો છે? દેવને શું કર, શ્રાપ આપ, મને હું છૂટી જાઉં. દેવને શ્રાપ આપને મરી જા તો મારો છૂટકો થાય, તારી સાથે કેટલું સહન કરવું. આવા દિવસો મેં મારા પપ્પાના ઘરમાં જોયા નથી. બહુ મહત્વનો શબ્દ હું બોલી રહી છું, સાંભળજો. આવા દિવસો મેં મારા પપ્પાના ઘરમાં જોયા. કેટલું વેઠવાનું તારી સાથે. ઈશ્વર એક એવી પત્ની ઈચ્છે છે કે જે સુખ અને દુઃખમાં સાથ આપે. પ્રભુ મારી તમારી પાસે અપેક્ષા રાખે છે, એક એવી માતા બનીએ, એક એવી પત્ની બનીએ કે જે ઈશ્વરના સ્વભાવને પ્રગટ કરે. ત્રીજી જે બહુ મહત્વની ભૂમિકા મારા તમારા જીવનમાં છે, સાસુ. બહુ મોટા દાદી હશે ને, સૌથી મોટી ઉંમરના દાદી અહીં હશે ને, એમને બી આ શબ્દ તો ડરાવતો જ હશે. આ આપણા સમાજની ને આપણા કુટુંબોની વાસ્તવિકતા છે. આપણે વર્ષોથી એવું ચાલતું આવ્યું છે, એ આપણે જોયું છે, એટલે આપણને ડર લાગે છે, અને ત્યારે આપણે વચન તરફ જોવાનો પ્રયત્ન કર્યો
નથી, પણ બાઇબલમાં એક સાસુનું ઉદાહરણ હું આપીશ ને તમને બધાને ખબર છે. બોલો કોણ શું કર્યું એણે, એ મને કહો. હવે તમને બધી જ ખબર છે. ચાલો હું હવે નથી બોલવાની, તમે બોલો શું કર્યું નાઓમીએ? કેમ એ બેસ્ટ સાસુ સાબિત થઈ? નાઓમી, રૂથનું પુસ્તક તેને પહેલા અધ્યાયમાં તેનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, ઘરે જઈને વાંચી લેજો. અને એ જે નાઓમી છે એ બેથલેહેમમાં રહે છે. બેથલેહેમ શબ્દનો અર્થ થાય છે રોટલીનું ઘર. અને સમય એવો આવે છે કે એ રોટલીના ઘરમાં દુકાળ પડે છે. પણ નાઓમી ચૂકી જાય છે એ શબ્દને સમજવાનું, ચૂકી જાય છે, એનાથી ભૂલ થઈ જાય છે. અને એક આઈડિયા આપે છે કે ચાલો આપણે બીજા દેશમાં જતા રહીએ, કારણ કે અહીં તો દુકાળ છે. નાઓમી, એના 2 દીકરા અને એનો પતિ, 4 જણા એ લોકો બીજા દેશમાં જાય છે. અને બહુ જ ટૂંક સમયમાં નાઓમીનો પતિ, એના 2 દીકરા મરણ પામે છે. નાઓમીના દીકરાઓએ મોઆબી સ્ત્રીઓ સાથે લગ્ન કર્યા છે. એ મોઆબી સ્ત્રીઓ, એકનું નામ રૂથ છે ને એકનું નામ ઓરપા છે. નાઓમી ખાલી થઈ જાય છે, દુઃખી થઈ જાય છે. અને પછી એમ કહે છે કે હવે મારે મારા દેશમાં પાછા જવું છે. ત્યારે પોતાની વહુઓને કહે છે કે તમે તમારે રસ્તે વળી જાઓ, કારણ કે હવે મારી પાસે કશું છે નહીં તમને આપવાને માટે. ત્યારે ઓરપા વળી જાય છે અને રૂથ એને વળગી રહે છે. એનું કારણ શું? શા માટે એને વળગી રહે છે? રૂથ એને વળગી રહે છે કારણ કે નાઓમીના જીવનનો પ્રભાવ રૂથ પર પડ્યો છે. મોઆબ એ લોતના વંશજો છે. લોતની દીકરીઓ દ્વારા ઉત્પન્ન થયેલા વંશજો જે ઈશ્વરને ઓળખતા નથી. અને જૂના કરારમાં ઈશ્વરે આજ્ઞા આપેલી કે મોઆબી લોકો સાથે ઇસ્રાયેલ પુત્રોએ કોઈ પણ જાતનો સંબંધ રાખવાનો નથી, કારણ કે એ લોકો ઈશ્વરથી દૂર છે. એ લોકો ઈશ્વરને જાણતા નથી, પાપમય જીવન જીવનારા લોકો છે. એ લોકો સાથે ઇઝરાયેલ લોકોએ કોઈ પણ જાતનો સંબંધ રાખવા નથી. એનો મતલબ કે લગ્ન માટે છોકરીઓ આપવાની નથી ને ત્યાંથી છોકરીઓ પણ લાવવાની નથી. છતાં પણ જ્યારે રૂથ અને ઓરપા સાથે એના દીકરાઓ લગ્ન કરે છે, ત્યારે રૂથ એ નાઓમી સાથે એ પાપમય દેશમાંથી, એ બીજા દેવોના દેશમાંથી એ રૂથ નાઓમી સાથે આવવા માટે તૈયાર થઈ જાય છે, કારણ કે નાઓમીનો દેવ જે એનામાં હતો એનો પ્રભાવ આ રૂથના જીવન પર પડે છે. હાલેલુયા. એક નમૂના રૂપ સાસુ કે જે પોતાની વહુને ઈશ્વરમાં દોરી લાવે છે. હાલેલુયા, હાલેલુયા. એક નમૂના રૂપ સાસુ એ પોતાના દેવને એવી રીતે પ્રગટ કરે છે કે રૂથને ખબર પડી જાય છે કે જે મારી સાસુનો દેવ છે તો કેવો દેવ છે? જીવતો દેવ છે. અને એટલા માટે ત્યાં શું શબ્દો લખવામાં આવે છે કે તારો દેવ તે મારો દેવ. હાલેલુયા, હાલેલુયા. એક નમૂનો બનવાનું છે. સાસુ તરીકે એક નમૂનો બનવાનું છે. તમે જેવું કરશો ને વહુ એ પ્રમાણે જ ઘરમાં આવીને કરશે, કારણ કે એ તો બીજા ઘરની છે. એના ઘરમાં અલગ વાતાવરણ છે, એનું બેકગ્રાઉન્ડ અલગ છે, ખાવા પીવાની રીત જુદી છે, બધું જ અલગ છે, પહેરવા ઓઢવાની રીત બધું જ અલગ છે. જ્યારે તમારે ત્યાં આવે છે ત્યારે તમને જુએ છે. એ તમને શું કરે છે? તમે કઈ રીતે બોલો છો, તમે કઈ રીતે પહેરો છો, ઓઢો છો, કઈ રીતે રસોઈ કરો છો, એ બધું જ એ જુએ છે. અને પછી મનમાં નક્કી કરે છે કે આવું કરીશ તો ચાલશે, આવું કરીશ તો ચાલશે. અને પછી આપણે વહુને દોષ દઈએ એ કામ લાગે. એક નમૂના રૂપ સાસુ બનવાની જરૂર છે. પણ સાસુને શેનો ડર છે ખબર? કોઈને ખબર છે સાસુને શેનો ડર લાગે છે? બોલો, કોઈને ખબર છે? વહુ આવશે ત્યારે મારો દીકરો મારા હાથમાંથી, આ સૌથી મોટો સાસુનો ડર. વાત સાચી કે ખોટી?
સાસુને ડર લાગે છે કે હવે પછી મારો દીકરો મારું કહ્યું માનવાનો, મારી વહુ જે કહેશે એ જ પ્રમાણે કરવાનો છે. આ સૌથી મોટો સાસુનો ડર. પણ આજે હું તમને કહેવા માંગુ છું કે વહુ એ તમારા કામ કરવા માટે નથી. એ કામ કરવાની વસ્તુ જુદી છે, પાછળથી એના પર આવીશું. પણ એ વહુ તમારા દીકરાને માટે ઈશ્વરે સર્જી છે. હાલેલુયા. તમારા ઘરમાં કામ કરવા માટે એક માણસ લાવો છે, ખોટી વાત. આ વસ્તુ મગજમાંથી કાઢી નાખીએ કે આપણા ઘરમાં કામ કરવા માટે વહુ આપણે લાવીએ છીએ. એ તમારા દીકરાની પત્ની છે અને તમારા દીકરાને માટે એને બનાવવામાં આવી છે. પાછળથી એ લોકો તમને કામ કરીને ખવડાવે જુદી વસ્તુ છે. હાલેલુયા. પ્રભુનું વચનની સમજણ આપણે યોગ્ય રીતે રાખીએ. અમુક ઘરમાં દીકરો બોલી શકતો નથી કે મમ્મી તું આમ ના કરીશ. ઇમોશનલી બ્લેકમેલ. કશું થાય એટલે રડવાનું ચાલુ કરી દેવાનું. એટલે આપણાથી નાનપણથી આટલો મોટો કર્યો. એક શબ્દ કાયમ બોલાય ને, 25 વર્ષ સુધી નાનપણથી કેટલી આપદા વેઠી, આમ કર્યું તેમ. બધી જ વસ્તુ સાચી છે, પણ હવે એના લગ્ન થયા છે ત્યારે એની પત્ની સાથે એ રહે છે ત્યારે અમુક બાબતોમાં આપણે બોલી શકતા નથી. એક નમૂનો મારે તમારે એમને આપવાનો છે. એક નમૂનો મારે તમારે એમને આપવાનો છે. પણ સાસુને હૃદયમાં ડર કે મારો દીકરો મારા હાથમાંથી જતો રહેશે એટલે ઓર્ડર પર ઓર્ડર છોડવા માંડે. એટલે એમ લાગે કે વહુ બી મારા કયામાં રહેતો. સર, એ યોગ્ય રીત નથી. આપણી લાગણીઓ બરાબર છે, આપણે એ છોકરાને મોટો કર્યો છે, બધી જ વસ્તુ બરાબર છે. આપણા માટે કામ કરશે એ પણ બરાબર છે, બધી જ વસ્તુ બરાબર છે. પણ આપણી જે રીતો છે ને એ બરાબર નથી. ડરના મારે આપણે છે ને કબજો કરવાની કોશિશ કરીએ છીએ. ડરના મારે આપણે અધિકાર જમાવવાની કોશિશ કરીએ છીએ. સમાધાનથી રહેતા નથી. કંઈક ના કર્યું તો આપણને ખોટું લાગે. કેમ હું મોટી છું મારા ઘરમાં, મારા કીધા પ્રમાણે કેમ ના થયું? સમજણની ખૂબ જરૂર છે. મારે સમજણ રાખવી જરૂરી છે. આપણે સમાજમાં રહીએ છીએ, કુટુંબમાં રહીએ છીએ, બધી જ બાબતો બરાબર છે. પણ એક ઈશ્વરની દીકરી તરીકે પ્રભુએ એને એની ઇમેજમાં, એની પ્રતિમામાં આપણને બનાવ્યા છે. ત્યારે મારું વહુ સાથેનું વર્તન પણ ઈશ્વરની પ્રતિમા તરીકે જ હોવું જોઈએ. પણ નથી સ્વીકારી શકતા, કારણ કે એ બીજું છે, બીજા ઘરનું પાત્ર છે. છોકરાના છોકરા એ મારા, પણ વહુ મારી. આ સાચું છે. સમાજ આવું માને. છોકરાના છોકરા કોના? મારા, પણ વહુ મારી. એના મમ્મી પપ્પા બીજા છે. આપણી સમજણ, એક ખ્રિસ્તી સ્ત્રી તરીકેની આપણી સમજણ આપણે સુધારવી પડે. કેમ આપણે એવું માનીએ? કારણ કે વર્ષોથી ચાલતું આવ્યું છે અને વર્ષોથી આપણે જોતા આવ્યા છે. આપણે આજુબાજુ જોઈએ છીએ, આપણા કુટુંબમાં આપણે જોયું છે, આપણે સાંભળ્યું છે, એટલે આપણે આવું માનીએ છીએ. પણ વચન શું કહે છે આજે મારે તમારે માનવું છે? હાલેલુયા. એ સમજણને આપણે તોડવાની છે. સલાહ કરાવનારાઓને ધન્ય છે, દેવના દીકરા કહેવાશે. પણ દીકરોને વહુ ખૂબ સલાહ સંપત્તિ રહેતા હોય ને તો એ લોકોને ફૂટ પાડવાની, ત્યારે આ વચન આપણને યાદ આવશે. કારણ કે દીકરોનો વહુ એકદમ જોડાયેલા રહેશે અથવા તો વ્યવસ્થિત એકબીજાની સાથે રહેશે તો મમ્મીને એમ થશે કે આ બંને મારું માનવાના નથી. મારું માનવું, તારું માનવું, જે પર્સનલ ઈગો છે એને આપણે કાઢી નાખવું. સમાધાનથી વ્યવસ્થિત રહેવું એ આપણી ફરજ છે. હાલેલુયા. રૂથ એક બીજા દેશની દીકરી, બીજા દેવને માનનારી દીકરી, એ જીવતા દેવ પર ભરોસો કરી શકી, જીવતા દેવ પર વિશ્વાસ કરી શકી. અજાણ્યા દેશમાં આવવાને માટે નાઓમીની સાથે તૈયાર થઈ, કારણ કે નાઓમીએ પોતે પોતાના દેવને પોતાના જીવનમાંથી પ્રગટ કર્યો. હાલેલુયા.
હાલેલુયા. જ્યારે જ્યારે આપણા મુખમાંથી શબ્દો નીકળે છે, જ્યારે જ્યારે આપણું વર્તન આપણે કરીએ છીએ, ખોટું લાગે છે આપણને, અને જ્યારે આપણી લાગણીઓ ઘવાય છે, પ્રત્યેક સમયે આપણે યાદ રાખવાનું છે કે મારો દેવ મારામાંથી પ્રગટ થવો જોઈએ. હાલેલુયા, હાલેલુયા. પ્રત્યેક સમયે મને તમને યાદ રહેવું છે. રૂથ, આજે રૂથ એ દાઉદની વંશાવળીમાં એનું નામ આવે છે, દાઉદની દાદી છે. હાલેલુયા. એક અજાણી સ્ત્રી, બીજા દેવને માનનારી સ્ત્રી ઈશ્વર પર ભરોસો રાખે છે, દાઉદની દાદી બને છે. કોને કારણે? નાઓમીને લીધે. નાઓમીને લીધે. નાઓમીએ પોતાના દેવને એની સામે પ્રગટ કર્યું, બળજબરીથી નહીં, બળજબરીથી. નાઓમીએ કીધું કે તું તારા દેવોની પાસે પાછી જતી રહે, કોઈ વાંધો નથી મને, કારણ કે મારી પાસે કશું નથી. પણ એનો પ્રભાવ એટલો હતો, એની છાપ એવી હતી કે મારા મમ્મી પપ્પા કરતા, મારા દેશ કરતા મારી સાસુની સાથે જવામાં ભલાઈ છે. હાલેલુયા, હાલેલુયા. આપણા મનમાં જે ડર છે ને, એ ડરને આપણે કાઢી નાખવાનું છે કે મારો દીકરો મારા હાથમાંથી જતો કશે નહીં જાય, એ તમારો જ છે અને તમને સાચવશે જ. પણ મારી સાથે મારે એની સાથે કેવા શબ્દોમાં વાત કરવાની છે? જે ઈર્ષા મને ને તમને આપણા હૃદયમાં છે ને, જે વર્ષોથી આપણે જોતા આવ્યા છે ને, જે મેં સંઘરી રાખી છે ને, એ મારે કાઢી નાખવી. આપણે સ્વીકારવાનું છે કે મારા દીકરાની પત્ની એ દીકરા માટે છે. આપણી સમજણને આપણે ખોલવાની જરૂર છે. એક ઈશ્વરના બાળકો તરીકે, ઈશ્વરની દીકરીઓ તરીકે ઘણી બધી બાબતો વચન આજે આપણને શીખવે છે. પ્રભુ મારીને તમારી પાસે અપેક્ષા રાખી છે. ઈશ્વરના શ્રેષ્ઠ સર્જન તરીકે આજે હું ને તમે ક્યાં છીએ? હું ને તમે ક્યાં છીએ? ઘણી બધી વખત પ્રશ્નો થાય, કદાચ સાસુ સારી હોય અને વહુ કદાચ સમજણ ના રાખતી હોય, પણ ઈશ્વરને કહેવાની જરૂર છે, મારા સારા વર્તન દ્વારા ગમે એટલું ખરાબ માણસ પ્રભુમાં આવી શકે છે. હાલેલુયા, હાલેલુયા. ધીરજને કામ કરવા દો. નાની નાની વાતોને આપણે પ્રાધાન્ય આપીએ છીએ એટલે આપણે અટવાઈ જઈએ છીએ. મારું કહેલું નથી માન્યું, મને આમ કર્યું, મને આટલા શબ્દો કીધા, મને આમ થયું તેમ. શેતાન આપણને ત્યાં ગોળ ગોળ ફેરવે છે, ત્યાં ને ત્યાં જ. એમાંથી આપણે બહાર આવતા નથી અને ઈશ્વરના મહિમાના માટે ઉપયોગી પાત્ર થતા નથી. એમાંથી ક્લેશ ઉત્પન્ન થાય છે, ઝઘડો ઉત્પન્ન થાય છે, એમાંથી અશાંતિ ઉત્પન્ન થાય છે અને પછી બધું વેરછેર થઈ જાય છે. એમાંથી પાછી જુદા થવાની વાત આવે છે અને ઘણું બધું પછી થઈ જાય છે. માટે એક સમજુ સ્ત્રી તરીકે આપણે પોતાની જાતને સમજાવીએ અથવા તો આપણે પોતાની જાતને તૈયાર કરીએ. છેલ્લું વચન વાંચીશું, તીતસ 2 અને 3. તીતસનો પત્ર, તેનો 2 અધ્યાય અને 3 કલમ. વળી વૃદ્ધ સ્ત્રીઓને કહેવું કે તમારે ધર્મ કરનારી, કૂથલી કરનારી નહીં, ઘણો દ્રાક્ષરસ પીનારી નહીં, પણ સારી શિખામણ આપનારી થવું જોઈએ. આગળ. એ સારું કે તેઓ જુવાન સ્ત્રીઓને તેમના પતિ પર તથા બાળકો પર પ્રેમ રાખવાનું સમજાવે. હાલેલુયા. વૃદ્ધ સ્ત્રીઓને, સાસુ, અને અહીં તીતસ લખે છે કે તમારે એક નમૂના રૂપ જીવન જીવવાનું છે કે જેથી કરીને તમારા ઘરમાં જે જુવાન સ્ત્રીઓ છે, એ દીકરી હોય કે વહુ હોય, તે પણ પોતાના બાળકો પર, પોતાના પતિ પર પ્રેમ રાખી શકે. એ તમે જ છો કે જે તેમને સમજાવી શકો છો. મારા ઘરનો પ્રશ્ન હું જ હલ કરી શકું છું અને માટે મારા વર્તનને, મારા શબ્દોને મારે સુધારો. નાઓમીએ આ જ કર્યું. નાઓમી નમૂનારૂપ જીવન જીવી. કેટલી બધી સ્ત્રીઓને એવી આદત છે કે અહીં સાંભળ્યું, અહીં કહેવાનું, પાછું અહીં જવાનું, પાછું અહીં જવાનું, આખી દુનિયામાં વેરી વળવાનું. મારા પોતાના ઘરનો પ્રશ્ન એવો હોય તો હું અહીંયા કહું કે આમ છે, પાછું ત્યાં જઈને કહું કે આમ છે. માણસ આવું કેમ કરે છે ખબર? કારણ કે એને સાચા બનવું છે કે હું સાચી છું, હું
સાચી છું, અંદર ઈગો છે. પ્રભુને કહીએ, ઈશ્વરની કૃપા માંગીએ કે એ જે ઈગો છે એને થોડોક બાજુ પર મૂકીને સમાધાનથી જીવતા શીખીએ. હાલેલુયા. વચન પ્રમાણે જીવતા શીખીએ, નમૂનારૂપ જીવન જીવતા શીખીએ. આવો આપણે આપણી આંખોને બંધ કરી ઊભા થઈએ, પ્રાર્થનામાં રહીએ. જે વચનો આજે આપણે શીખ્યા છે, જે બાબતો આજે આપણે શીખી છે, પ્રભુના આત્માને કહીએ કે પ્રભુ એ વચન મારા જીવનમાં કામ કરે. પ્રભુને કહીએ કે પ્રભુ જે વચનો મેં સાંભળ્યા છે, પ્રભુ એ વચનોના 100 ગણા 60 ગણા ફળ હું પ્રાપ્ત કરી શકું. માટે મારા હૃદયને તું નમ્ર કર, મારા જીવનને તું નમ્ર કર. હું મારી વાત પકડી રાખનારી નહીં, પણ સમાધાનથી જીવનારી એક સ્ત્રી બનો, એક સારી માતા, એક સારી પત્ની, એક સારી સાસુ, એક ઈશ્વરના શ્રેષ્ઠ સર્જન તરીકે હું આ પૃથ્વી પર જીવન જીવું, તારા મહિમાને અર્થે હું વપરાવું. માટે પ્રભુ તું મારા પર દયા કર. પ્રત્યેક વ્યક્તિ પોતાનું મુખ ખોલીને ઈશ્વરની આગળ આપણે પ્રાર્થના કરીએ. આપણા કુટુંબોને માટે, આપણા સમાજને માટે, આપણા બાળકોને માટે, આપણા પતિઓને માટે, આપણા જીવનોને માટે પ્રભુને કહે કે પ્રભુ તમે અમને તમારા માટે તૈયાર કરો. તું છે કુંભાર મારો, તું છે કુંભાર મારો, હું છું માટી તમારી, ઘડ છે ઘાટ મારો, જેવો જેવો તને ગમે છે, ઘડજે ઘાટ મારો, જેવો તને ગમે છે. અમે તમારી પાસે કૃપા માંગીએ છીએ. તમે જે રીતે ઈચ્છો છો એ રીતે પિતાજી અમે અમારું જીવન જીવી શકીએ. માટે પિતા અમારા હૃદયોને, અમારા જીવનને તમે તૈયાર કરો. અમારી ઈચ્છાઓ નહીં, અમારી લાગણીઓ નહીં, અમારા વિચારો નહીં, પણ પ્રભુ તમે જેવી ઈચ્છો છો એવી માતા બનવાને માટે, તમે જેવી ઈચ્છો છો એવી પત્ની બનવાને માટે, તમે જેવી ઈચ્છો છો એવી સાસુ બનવાને માટે, તમારું શ્રેષ્ઠ સર્જન બનવાને માટે પ્રભુ તમે અમારા હૃદયને ખોલો, અમારા હૃદયને ખોલો. આજે પિતાજી અમે અમારા જીવનો તમારી આગળ ખુલ્લા કરીએ છીએ. કેટલાય એવા શબ્દો અમારા મુખમાં છે કે જે બીજાને દુઃખી કરે છે. હા પ્રભુજી, અમારા વર્તન એવા છે કે જે બીજાને દુઃખી કરે છે. પ્રભુ અમારી પ્રાર્થના છે, અમારી વિનંતી છે, અમારા સમાજ માટે, અમારી મંડળી માટે આશીર્વાદરૂપ જીવન જીવવાને માટે અહીં ઉભેલી પ્રત્યેક બહેનોને તમે કૃપા આપો. પ્રભુ મારી પ્રાર્થના છે, મારી વિનંતી છે, જે વચન વાવવામાં આવ્યું છે પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ વચન પ્રમાણે ચાલવાને માટે શેતાન એ વચનરૂપી બીજને ચોરી ન જાય, એ સમજણને ચોરી ન જાય. પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં બીજને સુરક્ષિત કરવામાં આવે. પ્રભુ મારી પ્રાર્થના છે,
દરેક બહેનોને તમે સમજણ આપો, તમારી કૃપા આપો, સમાધાનથી જીવન જીવવાને માટે સહાયને મદદ કરો. આ સમય વિશેષ મારી પ્રાર્થના છે, જો કોઈ પણ બહેનો નિરાશ છે, દુઃખી છે, પ્રશ્નો અને સમસ્યાઓથી ઘેરાયેલા છે, પ્રભુ મારી પ્રાર્થના છે આ સમયે તમારું સામર્થ્ય, તમારું વચન તમે તેમને યાદ દેવડાવો કે જે મને સામર્થ્ય આપે છે તેની સહાયથી આ તમામ પ્રશ્નોમાંથી પિતાજી હું બહાર આવી શકું એ વિશ્વાસ પિતાજી એ તમામ દીકરીઓને તમે થવા દો. પ્રભુ મારી પ્રાર્થના છે તમારા વિશ્વાસથી કરો, તમારી હિંમતથી, તમારી સામર્થ્યથી પ્રત્યેક દીકરીઓને ભરી દો કે જેથી કરીને આ જગને જીતવાને માટે, કુટુંબોને જીતવાને માટે પિતા તમે તેમને સક્ષમ બનાવો વિનંતી પ્રાર્થના કરવી છે. દુનિયાના છેડા સુધી તમારું વચન લઈ જવાનું છે ત્યારે પિતાજી અમે અમારા કુટુંબોને તૈયાર કરીએ. હા પ્રભુજી, અમે અમારી મંડળીને તૈયાર કરીએ માટે પિતાજી તમે અમને સક્ષમ બનાવો, આધીન રહેવાનું પિતા તમે અમને શીખવો કે જેથી કરીને પિતાજી એક યોગ્ય સદગુણી સ્ત્રી અમે બની શકીએ. માટે તમે કૃપા કરો, સહાયને મદદ કરો. તમામ બાબતોને અમે તમારા હાથમાં સોંપીએ છીએ, અમારા જીવનને તમારા હાથમાં સોંપીએ છીએ. યોગ્ય આકાર પિતાજી તમે અમારા જીવનને આપો એ વિનંતી પ્રાર્થના કરી છે, તમારા હાથમાં સોંપાય છે. યેસુના નામમાં